નમો યંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્રાયાણમ નમો લોહે સવ્વસાહૂણમ એસો પંચ નમોકારો સબ્બપાવપણાસનો મંગલાણં ચ સવ્યેસિં પરમં હવૈ મંગલમ. અજ્ઞાનતિમિરાન્ધાનાં જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મીલિतं येन તસ્મૈ શ્રીગુરવે નમઃ. જય જિનેન્દ્ર. આજે શનિવાર તારીખ 26મી માર્ચ 2021 પૂજ્ય દેવચંદ્રજી મહારાજ સાહેબ કૃત અધ્યાત્મ ગીતા અને વિવેચન છે પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી કરાપુર મહારાજ સાહેબનું. એમાં ક્યાં સુધી હતા? પાનો 6. હા, એટલે આ ફર્સ્ટ એડિશનમાં 6 છે. ઇન યોર્સ આઈ થિંક ઇટ માઇટ બી 9th or 10th. આપણે ષટ આવશ્યકમાં રત્નત્રય કેવી રીતે ઘટે છે, પહેલું સામાયિક, બીજું એવી ત્યાં. Shurivan, you had something to say? પ્રશ્ન છે? You are on mute. Yes, she is muted. હા, she had her hand raised. Unmute કરીને પૂછો if you have a question. ગિરીશભાઈ, જય જિનેન્દ્ર. જી. આજે 27મી માર્ચ ને શનિવાર. હા, yeah, 27th. He said, you said 26th, but it's ઓકે, થેન્ક યુ. હું 24 કલાક પાછળ છું. 24 કલાક પાછળ. રાઈટ. ભલે. તો આજે શનિવાર તારીખ 27મી યસ, માર્ચ 2021. બરાબર છે? 21 તો બરાબર ને? સારું. મારે જાગૃત થવાની જરૂર છે મારે. we need to be awake. હે? અમને જરૂર છે. પરમાત્માએ આપણને ક્રિયાધર્મ બતાવ્યો, જો આવશ્યક રૂપ. તો આપણે શું સમજી બેઠા કે આપણે દેહથી ક્રિયા કરીએ, વચનથી ક્રિયા કરીએ અને મનથી ક્રિયા કરીએ તો આપણે છ આવશ્યકની પરમાત્માની આજ્ઞાનું પાલન કર્યું
એમ ગણાય. બરોબર? હા કે ના? એવું જ લાગે. હે? હા, એવું જ સમજે છે. એવું સમજાય છે ને? તો મને કહ્યું કે આ યોગની ક્રિયા થઈ ને, હા. અને યોગ તો પૌદ્ગલિક છે. હમ. તો પૂતગલની ક્રિયા કરીને ચૈતન્યમાં આત્માને કંઈ લાભ થાય ખરા? બોલો. પૂતગલને સાધન તરીકે વાપરી શકાય ને. પૂતગલને સાધન તરીકે વાપરી શકાય, બરોબર, પણ સાધનની ક્રિયા કરીને સાધ્યની શુદ્ધિ થઈ શકે ખરા? લક્ષ્ય એ રાખીએ તો, હેજી? લક્ષ્ય એ તરફનું રાખીએ તો સાધ્ય થઈ શકે. સાધનથી લક્ષ્ય કોનું રાખવાનું? આપણા હા, આપણું શુદ્ધ સ્વરૂપ પણ શુદ્ધ સ્વરૂપનું તો આપણને ખબર પણ નથી. નહીં, એટલે શુદ્ધ સ્વરૂપની તો ખબર નથી. એટલે એ પામવા માટે જે આપણે પ્રભુને જે છે તેને આપણે એમના ગુણો બધાને એ રીતે એટલે શુદ્ધ જાણીને સ્વરૂપ પછી કેવું હોય એનું વર્ણન તો ખબર ને, શાસ્ત્રકારો જ્ઞાનીઓ કરે છે શુદ્ધ સ્વરૂપનું વર્ણન. એ શુદ્ધ સ્વરૂપ કેવું લક્ષ્ય કરવું છે ને? શું કહો છો કે હા. શુદ્ધ સ્વરૂપનું લક્ષ્ય કરીને આ ક્રિયા કરવાની છે, બરોબર? હા જી. આવશ્યક નહીં. તો શુદ્ધ સ્વરૂપ કેવું ભગવાને નિરૂપ્યું છે? ભગવાને પોતે પ્રાપ્ત કરીને પછી એને નિરૂપણ કર્યું ને કે આવું હોય શુદ્ધ સ્વરૂપ. દરેક જીવનું શુદ્ધ સ્વરૂપ આવું હોય. તો એ કેવું? મારી સમજમાં એમ છે કે કર્મ રહિત જે છે એ શુદ્ધ સ્વરૂપ કહી શકીએ આપણે. એટલે અને કર્મથી રહિત થવા માટે તો આપણને એટલે સ્ટાર્ટિંગ ક્રિયાથી કરીશું તો પછી એમાં ભાવ ઉપર ચડતા ચડતા ક્રિયા છૂટી જશે અને ભાવની ધારા પકડી અને એવી રીતે. તો તમે પહેલી વાત એ કરી કે કર્મથી કર્મ જ્યારે દૂર થાય ત્યારે શુદ્ધ સ્વરૂપ પ્રગટ થાય, બરોબર? હા, હા. એનો અર્થ એમ થયું કે કર્મ જ્યાં સુધી હોય ત્યાં સુધી એ શુદ્ધ સ્વરૂપ ના ગણાય? મારી સમજ એટલે મને તો બહુ મારી પાર્ટીમાં બધા ખોટા અક્ષરો હશે. શુદ્ધ સ્વરૂપ એટલે એ તો પડેલું છે ને, જેમ કે આપણે ખાંડ માંથી જેમ સોનું કાઢ્યું તો એમાં સોનું તો છે જ, તો એને શુદ્ધ તપાવીને કરીએ તો અંદરથી પ્રગટ થશે ને. એટલે પ્રાપ્ત કરવાનું છે કે પ્રગટ કરવાનું છે? પ્રગટ કરવાનું છે, પ્રાપ્ત પ્રગટ જ કરવાનું છે ને. પ્રગટ કરવાનું છે, એટલે મને એવું લાગે છે પ્રાપ્ત નથી કરવાનું. એ તો આપણી પાસે જ છે ને, તો પ્રાપ્ત ક્યાંથી કરવાનું? આત્મા તો આપણા જોડે જ છે ને. આપણે કોણ અને આત્મા કોણ? બોલો. એ હજી હું છૂટ્યું નથી એટલે આપણે બોલીએ છીએ. હા, એ હું છૂટતો નથી ને. હું છૂટશે ત્યારે ખાલી એમ કહેવાશે ને કે આ આત્મા. હજી નામ લાગેલું છે ત્યાં સુધી હું છૂટતું નથી કે હા હું એટલે જયશ્રી ને જયશ્રી. તો હું એટલે જયશ્રી એમ જે લાગ્યું છે એની દ્રઢતા કેવી છે? એ તો ઓછી તો છે જ, એટલી દ્રઢ તો નથી. એમાં જાગૃતતા તો છે. તો કોઈ જયશ્રીને કંઈ કહે તો તમને કંઈ ખબર, તને કંઈ લાગે એમાં તારા શુદ્ધ સ્વરૂપ? હા, પેલા તો બહુ જ લાગતું હતું, હવે તો લાગે છે પણ ક્ષણિક. પછી એમ થાય કે એની પ્રકૃતિ છે
એમ કરીને જવા દે. હા. હવે ઘણો ફરક, હવે ફરક પડી ગયો છે. ઘણો જ. અને એનાથી બહુ હળવું લાગે છે. હા, એ જતું કરીએ છે તો બહુ હળવું લાગે છે. સારું. નહીતર તો એમાં જ ભરાયેલા રહીએ છીએ, પછી અધ્યાત્મમાં ચડતું જ નથી ને. આપણે કહીએ ને કે કેમ ચડતું નથી, આવું બધું લઈને બેઠા હોય છે ને એટલે નથી ચડતું, પણ હવે થોડું ચડે છે. આ બરાબર. બધું સહજ થઈ ગયું છે કે આ સહજ છે, સંસાર હવે રહેવાનું. શુદ્ધ સ્વરૂપ અને જયશ્રી જુદા છે ને. હા, એ તો છે જ ને. હે? પામવાનું એ તો પામવાનું છે ને. એ તો જયશ્રી તો જુદી જ છે ને. માન્યતામાં જુદા છે કે નહીં? હા, માન્યતામાં તો જુદા રાખ્યા છે, પણ પછી કોઈક વખતે આવી. હા, કે નથી? ના ના, એ તો જાગ્રતતા તો રાખી જ છે સતત. તો જ્યારે તમે આ બધી ક્રિયા કરો એ જ વખતે આ ભાન રહે છે. છ આવશ્યકની ક્રિયાઓ કરતી વખતે સભાનપણે કરીએ છીએ કે બેભાનપણે કરીએ છીએ? એટલે એમાં તો પર થઈને જ કરીએ છીએ. હા, પણ અને બીજું કે ક્રિયા બધી કરતી વખતે હમ, એ ક્રિયાના પરિણામ, હમ, એ પરિણામની અંદર તમે હમ. શું ઈચ્છો છો? પરિણામ તો આપણે ઈચ્છવાનું જ નથી ને. પરિણામ ક્યાં, આપણે તો અ પરિણામ તો ના પાડી છે ને કે આપણે ઈચ્છવાનું નથી. આપણે જે બતાવ્યું છે એ પ્રમાણે માર્ગ ઉપર ચાલીશું એટલે પોતે રસ્તો ઉપર ચડીશું તો લક્ષ્ય મળી જશે. આપણે ક્રિયા કરતી વખતે પણ હા, તમે ઈચ્છો છો શું? કે આ જે ક્રિયા કરીએ છીએ એ ભગવાને કયા પ્રમાણેની કરીએ અને એનાથી કર્મ નિર્જરા, એટલે પુણ્ય પણ નહીં ને પાપ પણ નહીં. એવું થાય છે ખરા? લક્ષ્ય એ રાખીએ છીએ. અચ્છા, પણ થતું નથી. મને ના ખબર પડે ને થાય છે કે કેવી રીતે, પોતાને ખબર પડે. તમને તમારા મનની અંદર જે પ્રતિભાવો પડતા હોય હમ, પ્રસંગોના, વચનોના, કાર્યોના, હમ, એમાં તમારું સભાનપણું છે કે બેભાનપણું છે? આપણે વાત તો કરી છે, બરાબર, કે હું આત્માના લક્ષ્ય કરું છું, બધી ક્રિયાઓ જે કંઈ કરું છું ભગવાને બતાવેલી પરમાત્માની આજ્ઞા પ્રમાણે કરું છું, અને લક્ષ્યની અંદર મારો આ લક્ષ્ય છે. તો એ વખતે ક્રિયા કરતી વખતે આપણે સભાનપણે કરીએ છીએ કે બેભાનપણે કરીએ છીએ? એ તો સભાનતાથી તો કરીએ આપણે તો જ. અત્યારે આપણે બોલીએ છીએ બધું, એ હા, બોલીએ છીએ એ ખરેખર અંદરથી બોલીએ છીએ કે ગોખેલું બોલીએ છીએ? ના ના, એ તો હવે તો એમ થાય કે હવે કેટલો સમય છે એ જ ખબર નથી. એટલે પૂરી સભાનતાથી અને જેટલી બી કરીએ એટલી પ્રોપર કરીએ એ જ ગણતરી હોય છે. ભલે આમ ક્વોલિટી પકડીને રાખીએ છે, ક્વોન્ટિટી નથી પકડતા હવે. હા, એવું કરું છું એમ. હા છે. તો માર્ગ ઉપર છો. હમ. નહીં તો ભગવાનના બતાવેલા છ આવશ્યક એ બે રીતે થઈ શકે. એક આત્માના સભાનપણે થઈ શકે અને એક બેભાનપણે થઈ શકે. બરાબર ને? આમાં સભાનતામાં તો જરાક એટલે કે ને અણીનું ચૂક્યું સોગા, તો એવું જ થાય છે. આજે પ્રતિક્રમણ આમ હંમેશા અમે 2-3 જણા હોઈએ, પણ આજે એ લોકોને અનુકૂળ એકલે કરીને તો આ પેલું પક્ષી મગજમાં હોય ને, એટલે ચોમાસી બોલવાનું હોય ને, ત્યાં ચોમાસી છૂટી ગયું એટલે મુપત્તિ પડી લે કર્યું તો બી ચોમાસી. આ શું છે ત્યારે એમ થાય કે એકલા કરવામાં અને સભાનતા શું, એ આજે તમે કહો છો ને ત્યારે ખ્યાલ આવે કે પક્ષી સૂત્રની એટલે પેલું પક્ષી મુપત્તિ પડી લઉં એવી રીતે બોલાઈ ગયું. પછી આખા અતિચાર બોલીને એટલે એકદમ સ્ટ્રાઇક થયું. મેં કીધું કે કંઈક આજે મારી ભૂલ થઈ રહી છે. ત્યારે મને એમ થયું કે આ તો ચોમાસી બોલવાનું છે.
પછી ફરીથી ચોમાસી મુપત્તિ કરી આખું અતિચારી રીતે બોલી પછી પૂરી સભાનતાથી એમ એકદમ ત્યારે એમ થયું કે આ જો જરાક મગજમાં જો કંઈક થાય ને તો એ થઈ જાય એટલે પૂરી સભાનતા તો રાખવી જ એટલે હા જેવું એવું લાગે ને કે મન ભટકે છે તરત પાછું ખેંચીને લઈ આવે ને તો એકદમ પછી જે ક્રિયાથી ભટક્યું હોય ને એ ક્રિયાથી પાછા ચડીએ છે ને સરસ સરસ થાય છે હા. પછી નથી થતું. હવે ખ્યાલ આવે છે ને? હાજી ચોમાસી પ્રતિક્રમણ કરતી વખતે પણ ચોમાસી શબ્દ ભૂલાઈ જાય છે. હા એ સભાનપણું થયું કે બેભાનપણું થયું? હા એટલે એ જ કહું છું ને આજે એમ પખી બોલ એટલે આદત જે પડી ગઈ હોય ને એટલે અમુક વખતે એટલે ત્યારે ક્રિયામાં હા તો અનાદિકાળથી અનંતા ભવોની આપણી આદત જે છે એ હા આદતને ભૂસવા માટે હા એક આ મનુષ્ય ભાવ મળ્યો છે. સમજાણું? હાજી તો કેટલી જાગૃતિ જોઈએ? બહુ જ આજે એમ લાગ્યું એટલે આપ જો કહો છો ને ત્યારે એકદમ એમ થાય કે પૂરેપૂરું આમ એક એક શબ્દની એક એક અક્ષરે સભાનતા જોઈએ. હા તો જે કંઈ કરો એ સભાનપણે કરો. આપણે સામાન્ય રીતે ઘણી વખત ગોખેલું બોલી જઈએ, વાંચેલું બોલી જઈએ, હમ સાંભળેલું બોલી જઈએ, હમ પણ એની અંદર આપણો અંદરનો ભાવ અંદર જોડાય છે ખરા? બધાને પૂછીએ તો કે હા અમે મોક્ષને માટે કરીએ છીએ. હમ મોક્ષ શું ચીજ છે એ ખ્યાલ છે કાંઈ? હમ મોક્ષ કયો નિજ શુદ્ધતા, પોતાની શુદ્ધ અવસ્થા, પરિપૂર્ણ શુદ્ધ અવસ્થા એ મોક્ષ છે. હા એ ભાવ મોક્ષ છે. સિદ્ધશિલા ઉપર જશો એ તો દ્રવ્ય મોક્ષ છે, એ પછી છે. હમ પહેલા ભાવ મોક્ષ છે. તો ભાવ મોક્ષની અંદર હું મોક્ષ સ્વરૂપ છું એવો ભાવ ગોઠવો પડે. હમ છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા તો કરો, નહીં ભોગતા તો તે જનો, તે જ ધર્મનો મર્મ. તે જ ધર્મથી મોક્ષ છે. તું છો મોક્ષ સ્વરૂપ, અવ્યાબાધ સ્વરૂપ. બોલો. મોક્ષ તો અહીંયા જ છે, અંદર જ. અને એ મોક્ષ વગર ઉપરનો દ્રવ્ય મોક્ષ તો કોઈ કાળે પ્રાપ્ત થવાનો નથી. હમ અને એ પ્રાપ્ત થવા માટે પહેલામાં પહેલું છૂટે દેહાધ્યાસ હતો. એ પહેલી રિક્વાયરમેન્ટ છે. હા પેલું જરૂર દેહની અંદર અધ્યાસ એટલે ખોટી માન્યતા, મારાપણાની, હુંપણાની, કરતાપણાની, ભોગતાપણાની જે માન્યતા છે એ જ્યાં સુધી છૂટે નહીં ત્યાં સુધી પોતાના શુદ્ધ ચૈતન્ય સ્વરૂપની પ્રાપ્તિ અનંતકાળમાં ન થઈ શકે. બોલો. પહેલું કામ આ કરવાનું છે. હું અને મારું નામ જુદા છે એ આપણે બોલીએ છીએ વચન દ્વારા, પણ માન્યતામાં શું પડ્યું છે? માન્યતામાં તો ઠીક છે પણ વ્યવહારમાં કોઈ આપણને કંઈ કહે છે તો આપણને કેમ લાગે છે? તમને તો કોઈ કહી શકીએ નહીં, તમને તો કોઈ જોઈ શકતું નથી. એ તમારું સ્વરૂપ છે, છતાં તમને કેમ લાગે છે કે મને કીધું? તો મને એટલે હું અને આ દેહ જેને કીધું
એ નામ હમ. એને તમે એક કરી નાખ્યું ને, હા તો જો એ જ્યાં સુધી છે ત્યાં સુધી સાચા સ્વરૂપ, શુદ્ધ સ્વરૂપ એનું રક્ષણ કેવી રીતે થઈ શકે? બરાબર. ખરું? હમ. બરાબર. કિશોરીબેન, તમારો પ્રશ્ન છે કાંઈ? કે કિશોરબેન જતા રહ્યા? વિડીયો ઓફ કરી છે. Unmute. મ્યુટ, સોરી. યા આત્મા સ્વરૂપ સ્વસંવેદન રૂપ, સ્વસંવેદન એટલે એનામાં અંદરનું જે સંવેદન છે એ આપણે અનુભવી શકાય. પ્રશ્ન ફરી વાર કયો. આત્માના સ્વરૂપમાં સંવેદન રૂપ છે એટલે આમ અંદર યુ કેન ફીલ સમથિંગ કે એટલે એ સ્વસંવેદન શબ્દ ક્યાંથી આવ્યો તમારી પાસે? કાલે એકચ્યુઅલી સ્વાધ્યાયમાં 5 લક્ષણ કહેલા આત્માના, તો એમાં સ્વસંવેદન હતું કે પહેલું લક્ષણ એ છે આત્માનું. એટલે શું? એટલે અંદરનું ફિલિંગ, તમારી પોતાની ફિલિંગ આત્મા વર્તાવે એવું અંદરથી સંવેદન. એટલે હમ. એટલે તમને પૂછું છું સ્વસંવેદન એટલે શું? ફિલિંગ હોય એટલે અંદરનું આત્માનું. આત્માની અંદર એક ગુણ છે. એક ગુણ છે. એ ગુણ છે વેદકતાનો. જે જ્ઞાન ગુણ છે ને આત્માનો, એ જ્ઞાન ગુણનું પોતા તરફ ખુલતું જે પાસું છે એ વેદકતા છે. વેદકતાનો અર્થ છે વેદવું, એટલે વિદ શબ્દ, વિદ ધાતુ છે. વિદ ધાતુ એટલે જાણવું. વેદકતા એટલે જાણવાપણું, જાણપણું, જાણવું. અને વેદન એટલે જાણવું. અને સ્વસંવેદન એટલે સ્વ એટલે પોતાને જાણવું. પોતાને જાણવું એટલે પોતાનો અનુભવ કરવો. કોઈ વસ્તુને જાણવું એટલે એનો અનુભવ કરવો. ઓકે. આપણી તકલીફ શું છે કે આપણે આવા બધા શબ્દોની ભંગાણમાં ગૂંચવાઈ જઈએ છીએ. અને શબ્દોના અર્થ, સામાન્ય અર્થ પણ ખબર ના હોય આપણને, તો એનો પરમાર્થ તો ક્યાંથી ખબર હોય? પણ આ મોટા મોટા શબ્દો સાંભળીએ એટલે આપણને એમ લાગે કે આ તો બહુ મોટી વાત છે, બહુ ગંભીર વાત છે, અને હું તો હવે ખૂબ મને હવે આવડી ગયું. સ્વસંવેદન યુક્તમ તન માત્ર એ ગાથા છે. એ ગાથામાં આત્માનું સ્વરૂપ બતાવે છે. પહેલું આ મૂક્યું, સ્વસંવેદન યુક્તમ. પોતે પોતાના અનુભવથી પોતાને જાણી અને એ જાણપણું જેમાં છે એવો હું, અને જાણપણું એટલે અહીંયા અનુભવ. અહીંયા વેદન એટલે વેદકતા. વેદન એટલે જાણવું, અનુભવવું, અનુભવ કરવો. સમજાણું? વિદ ધાતુ છે, એનો અર્થ છે જાણવું. આત્મા જણાય છે સ્વસંવેદનથી જણાય. કેવી રીતે જણાય આત્મા?
જ્યાં સુધી પરપુદ્ગલને જાણ્યા કરીએ ત્યાં સુધી સ્વનું સંવેદન ન થાય. હમ. પરને જાણ્યા કરો, તમે માણ્યા કરો, ત્યાં સુધી સ્વને જાણો પણ નહીં અને માણો પણ નહીં. હમ. ખ્યાલ આવ્યો? સમજાણું કિશોરબેન? હાજી હાજી હમ, હાજી સમજાણું. બરોબર. એટલે પોતાનું સ્વરૂપનું જાણ કરવી, રાઈટ? એટલે વિવેક એટલે તમે કહ્યું એ પ્રમાણે વેદકતા અનુભવ કરવો પોતાના સ્વરૂપનો, રાઈટ? અને એ વખતે આપણને પૂતગલને ને એમાં ડિફરન્સ ખબર પડી જાય. ઇટ્સ ધીસ ઇઝ પૂતગલ અને મારું પોતાનું સ્વરૂપ તો આ છે. જ્યાં સુધી તમે પરનો અનુભવ કરો અને કરતા રહો ત્યાં સુધી સ્વનો અનુભવ ન થાય. કરેક્ટ. આપણે માત્ર અનુભવ નથી કરતા, આપણે અનુભવ કરીને એમાં માણીએ છીએ પરને. સમજાણું? તો પરને માણવાનું આપણે જ્યારે બંધ કરીએ ત્યારે આપણને સ્વનો અનુભવ થાય. હજી તો સ્વ એટલે તો આપણું દેહ કરીએ છીએ, આપણું નામ કરીએ છીએ. બોલો, સ્વનો અર્થ શું કરીએ છીએ અત્યારે? શુદ્ધ સ્વરૂપનું તો ભાન નથી આપણને, એટલે સ્વનો અર્થ શું જ કરીએ છીએ? મારું નામ અને મારું રૂપ. તો જે નામ પણ પૌદ્ગલિક છે અને રૂપ પણ પૌદ્ગલિક છે, એને હું કરીને બેઠા છીએ. તો જે શુદ્ધ ચેતન છે એનો અનુભવ કેવી રીતે થાય? વાતો કરીએ આપણે, સાંભળીએ બહુ, તો આડી વાતો કરીએ આપણે બધી, પણ પ્રયોગ કર્યો? પ્રયત્ન કરીએ. કિશોરબેન નામના કોઈ પદાર્થનું કોઈ અપમાન કરે તો એ અપમાન કોનું છે? તમને કેમ લાગે કે તમારું અપમાન કર્યું? પહેલાથી ટેવાઈ ગયું છે આપણે. એનાથી શું થયું છે? ટેવાઈ ગયેલા છે આપણે એવી રીતે. તો એ ટેવાઈ ગયા, ટેવ જ્યાં સુધી જાય નહીં ત્યાંથી સ્વનું સંવેદન કેમ થવાનું? સાચી વાત છે. શું કરવાનું? તો સાધના શું કરવાની? હું કિશોરી નથી, હું શુદ્ધ સ્વરૂપ છું. હા, એ કરશો? અને હાજી કરવું. હું શુદ્ધ સ્વરૂપાત્મા છું. હું રોજે બોલું છું, રિલેટિવ પોઈન્ટ ઓફ વ્યૂ છું. હું કિશોરી નથી. બોલવા માત્રથી નહીં, અંદરથી ભાવ લઈ આવવાનો અંદરનો. હાજી હાજી. અને પ્રયોગમાં મૂકવાનો. પ્રયોગ કર્યા વગર પ્રાપ્તિ ન થાય. બરોબર. ભગવાને 12.5 વર્ષથી એક માત્ર પ્રયોગ કર્યો. સાચી વાત છે. માટે વિનોબાજી એમને, અથવા તો કાકા કાલસ્કર, એમને પ્રયોગ વીર કહેતા હતા ભગવાનને. જીવનમાં પોતાની સાધનામાં પ્રયોગ કરી અને પોતે પોતાના સ્વરૂપને, શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કર્યું. આપણે આપણા શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કરવું હોય તો પ્રયોગ કરવો પડે. માત્ર વચન દ્વારા, માત્ર બોલવા દ્વારા આપણને પ્રાપ્તિ ન થાય. એ તો પેલા પોપટને શીખવાડ્યું હતું કે બિલાડી આવે એટલે ઉડી જવાનું. શું? પોપટ ગોખતો રહ્યો, બિલાડી આવે ત્યારે ઉડી જવાનું, બિલાડી આવે ત્યારે ઉડી જવાનું. બિલાડી આવી તો એ ગોખતો રહ્યો. પેલા
એને ઝડપમાં લઈ મોઢામાં ત્યાં સુધી બોલતો રહ્યો. એવી રીતે નથી દશા ને આપણી Yeah. કે આપણે બોલતા રહીએ માત્ર, અને પછી જ્યારે પ્રસંગ આવીને ઊભો રહે ત્યારે માત્ર બોલતા રહીએ ના રે ના અને પછી ભૂલી જઈએ ત્યારે ના કે હું ઈશ્વરી પ્રયોગ એ વખતે ખાસ સાચો કરવાનો. હા, અન્ડરસ્ટેન્ડિંગ મોર અન્ડરસ્ટેન્ડિંગ કરતા પ્રયોગ કરો, પ્રયોગ કરવાનો. પ્રયોગ કરીને જીવનમાં ઉતારો. હમ, હમ, બરોબર. હમ. તો જે આ કીધું પ્રયોગ કરો, તો પ્રયોગ એટલે કે દિવસ દરમિયાન જે પણ ઘટનાઓ થતી હોય એમાં કેવી રીતે હાઉ આઈ હેન્ડલ માય સેલ્ફ એ જાગૃત. તમને જે કંઈ ઘટના ઘટે છે એને જોયા કરો, હમ એને માત્ર જુઓ. તમે ઘટના ઘટી એની અસર તમને કેમ થાય છે? હમ ઘટના ઘટના છે, એક ક્ષણ પૂરતી એ ઘટના છે. પછી એને યાદ કરવી એ સાહેબજીની ભાષામાં એના મૃતદેહને ખભા પર ઉપાડી અને ફરવું. Oh. સમજાણું? સો વેન વી સે આપે જ્યારે કીધું પ્રયોગ કરવાનું, તો પ્રયોગ કરવાનું એટલે કે આ ઘટનાઓનો મૃતદેહ અત્યાર સુધી જે આપણે લઈને ફરતા હોઈએ છીએ એને હવે એ એ એ લોડ નથી રાખવાનું, એવું એક્સપેરિમેન્ટ. હા, તે પ્રયોગ આ છે કે જે ઘટના ઘટી એ ઘટના જે ક્ષણે ઘટી ત્યાર પછી બીજી ક્ષણે એ ઘટના નથી. હવે તમે એને યાદ કરો તો એ ઘટના તમારા માટે જાગૃત છે. અને જીવંત છે. છે મળદું, ઘટનાનું મળદું છે, પણ તમે એને જીવંત માન્યું. પેલા એક વાત આવે છે ને, આનાની એક બાઈનો પતિ મરી જાય છે પણ એ સ્વીકાર નથી કરી શકતી કે એ મરી ગયો છે એમ. એટલે બધા એને ત્યારે બાળવા માટે તૈયારી કરે છે તો એ ના પાડે છે અને ગુસ્સે થઈ અને પોતે પોતાના પતિને પોતે ઉપાડી અને જંગલમાં જતી રહે છે. આખી એની કથા છે એની. તો મૃતદેહને મરી ગયો છે તો પણ એના માટે એ જીવંત છે. તો શું દશા થાય? આપણા માટે ઘટના એ જ છે. કોઈ પણ પ્રસંગ, કોઈ પણ ઘટના, કોઈ પણ બનાવ એક વખત બન્યા પછી એની અસર જે આપણને રહે છે એ અસર કેમ રહે છે? જો ઘટનામાંથી તમારે બોધ લેવાનો છે, ઘટનાને જીવંત નથી રાખવાની. એ કેવી રીતે કરવું? કારણ કે ઘટનાનું સ્મરણ તો આવે જ ને. હા, એટલે બોધ લ્યો. જોઈએ કોઈ ઘટના ઘટી એમાંથી બોધ જરૂર લ્યો. ધારો કે તમને તમારા જીવનની અંદર એવી વસ્તુ બની કે જેના કારણે કાં તો તમને દુઃખ થયું કે તમને સુખ થયું, કાં તો તમને કોઈ અગવડતા ઊભી થઈ કે કોઈ સગવડતા ઊભી થઈ. પણ તમે એ વખતે જો એમ વિચાર કરો કે આ દુઃખ અને આ સુખ કે આ અગવડતા અને સગવડતા એ ઘટનાને કારણે નહોતી, એ ઘટના એમાં નિમિત્ત રૂપ હતી. મૂળમાં જે વસ્તુ છે એમાં તો તમારા પોતાના કર્મના ઉદય, અને એ આપણે ત્યાં ભૂલી જઈએ છીએ. જે બન્યું, જે ઘટના ઘટી કે જે બનાવ બન્યો, જે પરિસ્થિતિ સર્જાઈ
એમાં મૂળમાં તમારા કર્મનો ઉદય છે અને કર્મનો ઉદય તે પ્રકારના એના ઉદય આવલિકા સમય છે હમ, એ સમયમાં એ કર્મ ઉદયમાં આવ્યું તમને અસર કરી અને જતું રહ્યું. હવે કોઈ ઘટના રૂપે, કોઈ બનાવ રૂપે, કોઈ વસ્તુ રૂપે, કોઈ વ્યક્તિ રૂપે, કોઈ પણ રીતે નિમિત્ત બને, હમ, પણ એ બધા નિમિત્તો છે. મૂળમાં કર્મનો ઉદય પણ નિમિત્ત છે. સમજાણું? હમ, પણ મૂળ કારણ કર્મનો નિમિત્ત છે. અને એ કર્મ મેં પોતે બાંધ્યા હતા પૂર્વે, માટે હું એનો જવાબદાર છું. માટે કોઈ અન્ય નિમિત્ત, વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિ જે એમાં નિમિત્ત બને છે એ એમાં જવાબદાર નથી. They are not responsible. હમ, Responsible, the only thing which is responsible એ મારો પોતાનું કરેલું કર્મ જે ઉદયમાં આવ્યું તે. અને એ મેં પોતે બાંધ્યું હતું અજ્ઞાન અવસ્થામાં. માટે હવે જો હું જ્ઞાન અવસ્થામાં આવું તો એવા કર્મો મારાથી ન બંધાય અને એવી પરિસ્થિતિ મને ભોગવવી ન પડે. આ જાગૃતિ છે, આ સમજણ છે. ખ્યાલ આવે? તો એ તો લગભગ છે we have said you હા વારંવાર એ તો આવે જ છે. હા હવે જ્યારે when we try to apply it, so there I keep failing. So the પ્રયોગ જે છે એ નિષ્ફળ જાય છે. તો then I should grade myself as F and then how do I એને change કેવી રીતે કરવું? I mean, that's where I think so. Yeah, maybe the first step is that I'm not even accepting that this is the experimentation that I'm doing and I'm failing on it. So how do maybe it starts from there? આપણામાં કહેવત છે કરતા જાળ કરોળિયો ભોંય પડી પછડાય. પણ ફરી 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 એ કર્યા જ કરે અને છેવટે જાળ બનાવે. કેમ કેમ જાળ બનાવે છે? એનું સર્વાઈવલ છે. હા. આપણું સર્વાઈવલ પણ આમાં જ છે. હમ. એવું જ્યારે લાગે આપણને Right. ત્યારે આપણે કર્યા જ કરીએ. અભ્યાસ કોને કીધો? અને એ અભ્યાસને પુષ્ટ કરવા માટે વૈરાગ્ય જોઈએ. Yeah, so અત્યારે it's kind of more like half-hearted or even like less than half-hearted because yeah, just આ સાંભળ્યું આજે તો maybe for few hours I will do it and then પછી પાછું it's just evaporates. હાફ હાર્ટેડ બી નથી હોતું. આપણે જયશ્રીએ વાત કરી બરાબર, બધું સાંભળેલું ગોખેલું આપણે બોલી જઈએ છીએ. જ્યારે પ્રસંગ આવે ત્યારે પોપટ ભૂલી જાય છે. આપણે જ્યારે મિથ્યા દુષ્કૃત મિચ્છામિ દુક્કડમ કહીએ છીએ હા તો એમાં મિથ્યા દુષ્કૃત કેમ કહીએ છીએ કે જે મેં કર્યું એ મિથ્યા થાવ એટલે એ થયું તો છે ને? હા, દુષ્કૃત મેં જે કર્યું છે એની હું માફી માગું છું, એની ક્ષમા આપજો મને. એને મિથ્યા ગણજો તમે, કારણ કે હું એના માટે માફી માગું છું. અને એના માટે તમારે જે કંઈ મને એ અપરાધની શિક્ષા આપવી હોય તે સ્વીકારવા માટે હું તૈયાર છું. આપણે ભાષાની અંદર શું છે કે આ બધા શબ્દ પ્રયોગો એવા આવી ગયા છે કે રટ્યા કરીએ છીએ આપણે. આપણે અંદર આપણા આત્માનો ભાવ તો અંદર જતો જ નથી, હોતો જ નથી. આપણે આજે 14 આવી
બરાબર, બધાને ફોનમાં કંઈ વાત થાય એટલે મિથ્યામ આજે 14નું મિચ્છામી દુક્કડમ, 14નું મિચ્છામી દુક્કડમ, મારે કંઈ લાગે વળગે નહીં. Yeah. તો સંવત્સરિક મિચ્છામિ દુક્કડમ. Same. સાંવત્સરિક મિચ્છામી દુક્કડમ. 12 મહિનાની અંદર મારાથી જો કંઈ આપણે કંઈ અપરાધ થયા હોય તો એના માટે અરે પણ અપરાધ થાય કેમ? તો પછી એમ કહે જાણે અજાણે, તો જાણે કેમ થાય? અજાણે કદાચ થઈ જાય. આપણે ઘણા લોકો બાધા લે ને ગામ પર ગામ એની છૂટ, તો કે ગામમાં આવો ત્યારે બી છૂટ અને પરગામ જાવ ત્યારે બી છૂટ, તો ક્યારે છૂટ નહીં? જીવ આમ જે બોલ્યા કરે છે અને ઇટ જસ્ટ ડઝન્ટ રજિસ્ટર કે શું બોલીએ છીએ આપણે. તો એ મારે ભાન પડે. બોલો. પ્રશ્ન મિચ્છામી દુક્કડમનો એટલે આવ્યું કે આ જે ઘટના ભૂલવાની આપે વાત કરી, તો એમાં ઇઝ ધેટ વોટ વી હેવ ટુ વિશ ફોર કે આ ઘટના યુ નો એ જે મળદો છે ઉતરી જાય? ઇઝ ધેટ હા, એટલે આપણે આપણા તરફથી આપણે એમ કહીએ છીએ, આપણા તરફથી મિચ્છામી દુક્કડમ જ્યારે કહીએ ત્યારે મારા તરફથી હું આ જે ઘટના ઘટી એનો જે કંઈ દોષ હોય અથવા તો જે કંઈ અપરાધ હોય મારો, એ અપરાધ માટે આપ મને ક્ષમા કરો અને હું એ ભૂલી જવા માંગુ છું અને આપ પણ ભૂલો. એક સાચું મિચ્છામી દુક્કડમ તો એ છે એટલે એ કે ભૂલી ફરી પાછું એ હું અપરાધ ન કરું. તમને ખબર છે ને કે પ્રતિક્રમણ એનો અર્થ શું છે કે અતિક્રમી ગયા, તમે દોષ કર્યો એટલે અતિક્રમી ગયા, હવે પ્રતિક્રમણ પાછા ફરો, તમે મૂળ સ્થાનમાં આવો છો તમારા. પણ એ પ્રતિક્રમણ જ્યાં સુધી પ્રત્યાખ્યાન નથી ત્યાં સુધી પ્રતિક્રમણ સાચું છે જ નહીં. 6 આવશ્યકની અંદર પ્રત્યાખ્યાન છે કે નહીં? છેલ્લું એને છેલ્લું કેમ મૂક્યું? કે હવે મારાથી આ નહીં બને એવી મારી જાગૃતિ હો. કોલો તો પ્રતિક્રમણ કર્યું, દોષથી ઉભગ્યો, પણ ક્યારે? કે હવે આ દોષ નહીં કરું, હું એનું પચખાણ લઉં છું. તમે જુઓ પંચસૂત્રકાર પણ એમ કહે છે કે પાપ અકરણનો નિયમ લ્યો. આપણે 18 પાપસ્થાનકનું બોલીએ બરાબર પ્રતિક્રમણમાં, 18 પાપસ્થાનક માટે બોલીએ 18 પાપસ્થાનક, અને પછી છેલ્લે પચખાણ કરીએ. શેના પચખાણ કરીએ છીએ? પ્રત્યાખ્યાન છે નૌકરસિંહના, ચોવિયારના, એ પચખાણની વાત છે ના, એ તો ઉપચાર છે. પચખાણમાં તો આ જે પાપનો જે દોષ કર્યો છે કે જેના હું અત્યારે આલોચના લઉં છું, એના હું પચખાણ કરું છું. હવે હું આ પાપ નહીં આદરું, જાગૃતિ મારી એવી રહે કે મારાથી આ પાપ ન થાય, પાપ હું ન કરું. જો ધર્મ બીજું કંઈ છે જ નહીં, પાપથી પાછા ફરવું એનું નામ ધર્મ છે. અને આપણે કરીએ છીએ બીજું કંઈ, આપણે કરવામાં ધર્મ માનીએ છીએ, પાછા ફરવામાં કે ઠરવામાં ધર્મ માનતા નથી. સમજાણું? જો આજે હું પ્રતિક્રમણ ના કરું તો મનની અંદર મને આમ એક ડંખ રહ્યા કરે કે આજે ચોમાસી 14 આવડો મોટો દિવસ અને મારાથી પ્રતિક્રમણ પણ ન થયું. આ એ ડંખ રહ્યા કરે. ગમે તેમ કરીને પણ મારે પ્રતિક્રમણ તો કરવું છે. વહેલું મોડું પણ પ્રતિક્રમણ કરવું ખરું.
પણ પ્રતિક્રમણ એટલે શું? પ્રતિક્રમણ, અતિક્રમી ગયા હોઈએ ત્યાંથી પાછા ફરવું, એનું નામ પ્રતિક્રમણ છે. સ્વભાવની અંદર આવવું એ પ્રતિક્રમણ છે. સ્વ તરફ ગમન કરવું તે પ્રતિક્રમણ છે. સ્વની અંદર ડૂબવું એ પ્રતિક્રમણ છે. બોલો મને કયો, આટલા લોકો પ્રતિક્રમણ કરશે આજે, ઘણા લોકો ને. ચોમાસી ચૌદસે મોટી ચૌદસ છે. ગઈકાલે 6 ગામની યાત્રા કરી, બધાએ ભાવ યાત્રા કરી, આમ જ્ઞાન થઈ ગયા બધા, ચૈત્ય વંદન કરી, આ થઈને કરી, તે કરી. ખરું? શ્યામ અને પ્રદ્યુમન 8.5 કરોડ મુનિવરો સાથે શત્રુંજય પર આ 13ના દિવસે મોક્ષે ગયા, એનો મહિમા કર્યો બધો. ખરું? પણ એ વિચાર્યું કે એ કેવી રીતે મોક્ષે ગયા? બોલો. સ્વભાવમાં સ્થિર થઈને. કઈ રીતે મોક્ષે ગયા એ વિચાર્યું. અને મારે એ કરવું છે. આ ભાવયાત્રા કરવાથી મોક્ષે નહીં જવાય. ભાવયાત્રા તો આપણને એક સંબલ એટલે એક નિશાની આપે છે, યાદગીરી આપે છે, એક ચેતવણી આપે છે. એક માર્ગ બતાવે છે. પણ માર્ગ પર ચાલવું નથી અને માત્ર એનો મહિમા કરવો છે એ દિવસનો. આવતીકાલે ભૂલી જવાનું પાછું. વળી પાછી 13 આવશે આવતી, તો યાદ કરશું પાછા. ચાલો ભાવયાત્રા કરીએ. અથવા તો તે વખતે જો ખુલી ગયું હશે શત્રુંજય, તો ત્યાં બધા ઉમટશે, બધા ટોળે ટોળા. બોલો. છે કે નહીં? બોલો મંજરીબેન. પ્રણામ ગિરીશભાઈ. આ એક લીટી છે ને, દેહ મન વચન પૂતગલ થકી કર્મથી ભિન્ન તો જરૂર પડે. તો આપણે આ બધી ક્રિયા કરે છે, તો એ તો બધી પૂતગલની જ ક્રિયા થઈ. અને મારું રૂપ એનાથી અલગ છે. તો જ્યારે આપણે 6 આવશ્યકની ક્રિયા કરીએ છીએ, ત્યારે તન્મય થઈ જાય છે. આ મારી ગૂંચવણ વારંવાર થયા જ કરે છે. એટલે હું વારંવાર આ જ પ્રશ્ન તમને કેમ પૂછું છું, કારણ કે હજી ચોખવટ નથી થઈ કે જ્યારે તમે સૂત્ર સાથે તન્મયતા થાવ કે એની પાછળ ભાવ શું છે, તો એ કયો ભાવ છે કે જ્યાં પહોંચવું છે મારે, કે એમાં આ બધી દેહ મન વચન પૂતગલ થકી કર્મથી ભિન્ન તું જે રૂપ છે, રૂપ રે એ રૂપમાં મારે પહોંચવું છે. આ ક્રિયાને દેહ મન વચન પૂતગલ થકી કર્મથી પણ ભિન્ન મુજ રૂપ રે. આ બધું જે કરવાનું જે છે એની પાછળ મારે આ સિદ્ધ કરવું છે કે આ પ્રાપ્ત કરવું છે, મારું શુદ્ધ સ્વરૂપ. જો જે કંઈ ક્રિયા કરીએ આપણે, એ ક્રિયાની પાછળ એક ભાવ રહેલો છે. દરેક ક્રિયાની પાછળ સામાયિકની અંદર સમતા ભાવ રહેલો છે, પ્રતિક્રમણની અંદર પશ્ચાતાપનો ભાવ રહેલો છે, પૂજાની અંદર નમ્રતાનો ભાવ રહેલો છે, અભિમાન ત્યાગનો, અહંકાર શિથિલતાનો ભાવ. આ બધી તો હું એ વિચારું જ્યારે ક્રિયા કરું ત્યારે કે મારામાં આ ભાવ આવે છે, મને એવું લાગે છે, તો મારી કરેલી એ ક્રિયા સફળ. સમજાણું? અને પછી એ પ્રયોગમાં મૂકવાનો, એ થયો ને ધર્મ. પછી આ પ્રયોગમાં શું મૂકવું છે? એ પ્રયોગમાં તો જો પ્રયોગમાં મૂકવા માટે આપણી પાસે 3 સાધનો છે.
વસ્તુ, વ્યક્તિ અને પરિસ્થિતિ જે બિલકુલ. જે આપણી સામે આવીને ઊભા રહે છે, આ 3 નિમિત્તો, એ જ આપણા સાધનો ગણો, કે એ જ મને મારા સ્વરૂપનું સતત ભાન કરાવે. જો તમને કોઈ શુભ ભાવ આવ્યો, માનો તમે ભક્તિ કરી, સ્વાધ્યાય કર્યો, સામાયિક કરી, પ્રતિક્રમણ કર્યું, અને જે શુભ ભાવ આવ્યો, બરોબર, એ શુભ ભાવ પણ જ્યારે તમને પોતાનો ના લાગે, એ બસ પણ ત્યાં જ અટકી જાય છે, ત્યાં જ અટકે છે. શુભ ભાવને આમ આનંદ માની ને આમ હા, સમજે છે આજે કંઈક કર્યું, એમ કે right. આજે કંઈક ફીલ કર્યું, બસ એ જ. બસ. તો એ શુભ ભાવમાં પણ અટકવું નથી. એ શુભ ભાવમાં પણ મારાપણું નથી કરવું, સારાપણું નથી કરવું, તારાપણું નથી કરવું. એ શુભ ભાવ પણ એક અન્ય ભાવ છે. કેમ કે શુભ જે છે ને એ અશુદ્ધની કોટીનું છે, બરાબર છે. શુદ્ધની કોટીનું નથી. કેમ કે એ કોઈ પણ વસ્તુ જ્યારે પર ઉપર અવલંબિત હોય, પરની અંદર 2 વસ્તુ આવે, એક અશુદ્ધ હોય ને એક શુદ્ધ હોય. તો અશુદ્ધને કોટીના જે પરભાવ છે એ તો અશુભ છે જ, એ તો ત્યજવા જેવા છે જ. પણ શુદ્ધના આલંબને કરેલા જે શુભ ભાવ છે એ પણ અલ્ટિમેટલી પોતાના સ્વરૂપની અપેક્ષાએ એ પણ મારા નથી, તો પણ ત્યારે મને ઉપયોગી છે, મને ઉપયોગી જરૂર છે. આજે તમે એક નદી પાર કરવી હોય તો હોડી જોઈએ તમને, બરોબર, પણ એ હોડી કિનારે આવ્યા પછી તમે માથે મૂકીને ઘરે નથી લઈ જતા એને, તમે તે છોડી દો છો. તો તમે એમ કહો આટલી બધી ઉપકારી મને મળી હોડી, અને એને કેમ મારાથી છોડાય? આ દશા છે આપણી, કે આવા શુભ ભાવ મેં કર્યા, મને ઉપકારી છે મારા માટે, હું કેમ એને છોડી શકું? એને કેમ એમ માની શકું કે મારા નથી? કેમ કે શુભ જે છે ને એ પરને આલંબિત છે, માટે પર ઉપર આલંબન જેનું હોય એ બધું જ સ્વની અપેક્ષાએ છોડવા યોગ્ય છે. પણ ક્યારે છોડવા યોગ્ય છે? સ્વની પ્રાપ્તિ પછી. તો મને આજે શુભ ભાવ આવ્યો તો એ શુભ ભાવથી હું વધારે બીજા શુભ ભાવમાં આગળ વધું, એમ કરતાં કરતાં શુદ્ધમાં પહોંચું. પણ ગિરીશભાઈ, તો પછી હું એ શુભ ભાવમાં જ રમ્યા કરીશ ને એને જ આનંદ પામ્યા કરીશ. તો તમે બરોબર, એ શુભ ભાવમાં રમ્યા કરીએ છીએ ને ત્યાં આપણે અટકી જઈએ છીએ. કારણ કે અત્યાર સુધી આપણને એ જ સમજાણું છે કે આ જ ધર્મ છે. તો એ નેક્સ્ટ સ્ટેપ કેવી રીતે લઈ જવું? નેક્સ્ટ સ્ટેપ આ રીતે લેવાય કે જ્યારે જ્યારે શુભ ભાવ આવે ત્યારે અંદરથી એક વિચાર એવો કરવાનો કે આ પણ મારું સ્વરૂપ નથી. કારણ કે હું તો નિષ્ક્રિય છું, બરાબર ને? મારો આત્મા તો નિષ્ક્રિય જ છે. મારો આત્મા નિષ્ક્રિય છે એ કરતા અક્રિય છે, એમ કહો. અક્રિય છે. નિષ્ક્રિય નહીં, જે નિષ્ક્રિયમાં નિષેધાત્મક છે. બરાબર. અક્રિયની અંદર એ કંઈક ક્રિયા કરી શકે એવી કોઈ શક્યતા જ નથી. તો પછી આપણે જે સુકૃતની અનુમોદના કહીએ છીએ, હા, એ એ અપેક્ષા, એ ભૂમિકા છે. દુષ્કૃતની અપેક્ષાએ સુકૃતની અનુમોદના કરવાની છે. તો મને જે શુભ ભાવ અપેક્ષા આવે, વગર તમે કોઈ પણ શુભ ભાવ આવે હા, એની આપણે જો અનુમોદના કરીએ બરાબર છે. તો એ નથી, એટલે શુદ્ધમાં કઈ રીતે જવું? હવે હજુ નથી. શુભ ભાવ આવે એની અનુમોદના એટલા માટે કરવી છે કે એના કારણે અશુભની અપેક્ષાએ શુભ ભાવ, શુદ્ધની અપેક્ષાએ શુભ ભાવ ના હોઈ શકે ક્યારેય બી અનુમોદનીય.
અનુમોદનીય શુભ ભાવ ક્યારે છે કે અશુભની પરિણતિ 24 કલાકની આપણી હોય છે, એ અપેક્ષાએ આપણે શુભનું લક્ષ્ય કરવું છે. હવે જ્યારે શુભની અપેક્ષા આવે ત્યારે શુદ્ધની વાત કરવાની. પણ આપ હમણાં એમ કહ્યું ને કે જ્યારે તમે એ કક્ષાએ પહોંચો ત્યારે એમ વિચારવાનું, ત્યાં સુધી તમારે શુભને પકડી રાખવાનું, એવું કહો છો તમે? ને ફરી વાર બોલ. જ્યારે શુભને છોડી દેવાની એ વાત ચાલી એવી રીતે કે જ્યારે તમે પોતાના આત્મ સ્વરૂપની પ્રાપ્તિ કરી લીધી હોય ત્યારે તમે શુભને છોડી દો, ત્યાં સુધી શુભને પકડી રાખો. હા, જો તમે જો અશુભમાંથી બચવા માટે શુભનું તમને એક ડિફેન્સ આપ્યું. બરાબર. શુભ એ ડિફેન્સ રૂપ છે, સમજાણું? અચ્છા, તમે ડિફેન્સ ક્યાં સુધી રાખવાના? જ્યાં સુધી અશુભ આવે. અશુભનો મારો છે ત્યાં સુધી. યુ નીડ શુભ. યુ નીડ 100% યુ નીડ શુભ. 100% તમને શુભ. કેમ? કેમ કે 18 પાપસ્થાનિક પ્રણતિરૂપ સંસાર આપણા ઉપર હાવી થયો છે. એનાથી બચવા માટે શુભ છે. પ્રભુએ 6 આવશ્યક બતાવ્યા, એ 6 આવશ્યક આપણને અશુભથી બચવા માટે બતાવ્યા છે. તમે એમ તો ક્યારેય બી ના કરી શકે જીવ કે અશુભમાં રહી અને શુદ્ધની પ્રાપ્તિ કરી શકે, એવું કોઈ કાળે ના બની શકે. પાપ કરતા શુદ્ધની પ્રાપ્તિ કોઈ કાળે ના થઈ શકે. પણ પાપ કરતી વખતે પણ એ પાપ છે એ માન્યતા જો થઈ જાય તો માન્યતાની અંદર શુદ્ધિ આવી. પાપ રીતે ઓળખ્યું, એ ત્યાગ કરવા યોગ્ય છે એ માન્યું, એ માન્યતાના બળે તમારામાં જે શુદ્ધિ આવી એ તમને તમારા માટે શુભનો વેગ આવ્યો અને એને કારણે તમને શુદ્ધિની પ્રાપ્તિ થાય છે. એટલે માન્યતા આવી એક જાતનું શુભ થયું એમ કહો છો? માન્યતામાં આવ્યું ને, કુરુગુરુ મુનિ આહાર કરતા કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરે છે, ખરું? કયા આધાર ઉપર? આહાર અને પોતે એને અલગ કરી નાખ્યા. ત્યાં આંખમાંથી આંસુની ધાર વહી જાય છે અને આહારની ક્રિયા ચાલુ છે. બોલો, અને ઉપયોગ પોતાના અંદર ડૂબી ગયો છે અને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરે છે. તો ત્યાં જે આંખમાંથી અશ્રુની ધાર જે છે એ શુભનો વેગ હશે અને પછી શુભનો વેગ એ શુભના વેગથી આહાર રૂપ ક્રિયા જે છે એ એમને સ્પર્શતી પણ નથી. પણ he did not at that point he did not say that I have been able to detach myself from the ahar kriya એટલે મને પ્રાપ્તિ થઈ ગઈ. તો એ ત્યાં અટકી નહીં ગયા એટલે પછી શોધમાં એમનો ઉપયોગ ગયો અને એ ભાવ નથી આવતો કે પરમાં છે જ નહીં એમની ભાવ. આહારની ક્રિયા દેહને અનુરૂપ કે દેહને અનુકૂળ કરે છે. કેમ કે ત્યાં એમનો સંબંધ દેહ સાથે થઈ ગયો આહારનો, અને પોતાનો સંબંધ દેહ સાથેથી તોડી નાખ્યો. આંખમાંથી વહેતા અશ્રુઓએ એમનો સંબંધ દેહથી એમને પોતાને અલગ કરી દીધું. તો આહારની ક્રિયા દેહ કર્યા કરે છે, પોતાનો ઉપયોગ નથી એમાં, અને ઉપયોગ ચાલી ગયો સિદ્ધ સ્વમાં, શુદ્ધ સ્વરૂપ. પણ એટલે ત્રણ સ્ટેપ એમાં લઈ શકીએ ને કે આહારની ક્રિયા ઇઝ લાઈક અશુભ ક્રિયા
અશુભમાંથી તો એ છૂટી ગયા, પછી અશુભની જે ધારા છે એ શુભ ક્રિયા, પણ Correct. એમાંથી પણ એ છૂટી ગયા. અને અવર પ્રોબ્લેમ ઇઝ વી જસ્ટ ગેટ સ્ટક ધેર એન્ડ સે કે ના મને પ્રાપ્તિ થઈ ગઈ, ઓર અધરવાઇઝ ધીસ ઇઝ માય ગોલ કે આ પૂજા સરસ રીતે થઈ, આ સામાયિક સરસ રીતે થઈ. રાઈટ. આપણે ત્યાં અટકી જઈએ છીએ. શુભને ગિરીશભાઈ, તો એ ટાઈમે માન્યતાના લેવલ ઉપર જ્યારે શુભ ક્રિયામાં આપણે જાગૃતિ થઈ છે કે આ શુભ ક્રિયા બહુ સરસ થઈ, પ્રતિક્રમણ વ્યવસ્થિત ભાવપૂર્વક થયું કે પૂજા થઈ, અને પછી માન્યતાના લેવલે આપણે આપણા આત્માને અલગ એનાથી પકડવો છે, તો કે આ શુભ ક્રિયા પણ હું નથી અને એને જોવાની છે, એમ કહ્યું. તમે શુભ ક્રિયા કરી ત્યારે એ વખતે આપણે છે ને એને અલગ કરવા માટે એનું શું કરવાનું કે આ પ્રભુની કૃપાથી થયું. આ શુભ ક્રિયા મારાથી થઈ એમ નહીં, પ્રભુની કૃપાથી આ શુભ ક્રિયા બની. હું એનો કરતા નથી, પ્રભુ જ કરતા છે. તમે આ એક નિમિત્ત લાવી દો ને અંદર પ્રભુનું વચમાં, તો તમે એનાથી અહંકાર એનો પોસાય, કાંઈ પણ સારું કરીએ આપણે એમાં પરમાત્માની કૃપાને વચમાં લઈ આવવાની. પરમાત્માએ જ કર્યું, આ ગુરુએ જ કર્યું. મેં તો ખાલી જાણ્યું એને, પણ હું માત્ર એનો જાણનાર છું. પ્રભુની કૃપા મારા પર વરસી રહી છે એનો પણ જાણનાર હું છું. એ પણ મને જણાય છે. અને મેં એવું કંઈ કર્યું નથી કે જેના કારણે પ્રભુની કૃપા વરસે. કેમ? તો કે પ્રભુની કૃપા તો વરસ્યા જ કરે. એ અકારણ છે, માટે પ્રભુને અકારણ વત્સલ કીધા છે. એમનું વાત્સલ્ય જગતના જીવો ઉપર અકારણ છે. તો મારે કંઈ કારણ આપવું પડે પ્રભુને? જો પ્રભુ મેં કેટલી સરસ ક્રિયા કરી, હવે તમે તમારું વાત્સલ્ય મારા ઉપર વરસાવો એમ નહીં. પ્રભુ આપનું વાત્સલ્ય તો જગતના સર્વ જીવો પ્રત્યે કોઈ કારણ વગર વરસી રહ્યું છે. એમાં હું અંદર આવી ગયો. મેં મારા અહંકારની છત્રીને બાજુ પર મૂકી દીધી અને પલળ્યો, ભીંજાણો આપણી ભક્તિમાં, આપણી કરુણા રસની ધારાની અંદર હું ભીંજાણો. કેમ? તે મેં મારા અહંકાર રૂપી છત્રીને બાજુ પર કરી. પ્રોબ્લેમ ક્યાં થાય છે? હા, પણ તમે બોલો, મને કહો હવે અહીંયા શુભ તમે કર્યું એનો તમને અહંકાર કેવી રીતે આવે? ના આવે. પણ આમાં થાય શું છે, તમે જાણનારું કીધું ને શુભ ક્રિયાનું, તો જ્યારે આપણે શુભ ક્રિયા કરીએ છીએ તો શુભ ક્રિયામાં આપણો તન્મયતા હોય છે, તો જાણનારા નથી બની શકતા. બે ક્રિયા કેવી રીતે થાય કે આપણે જાણનારા બનીએ અને શુભ ક્રિયામાં તન્મયતા રાખીએ? તો કયું કરવાનું, કયું મહત્વનું છે? શુભ ક્રિયા કરીએ ને જ્યારે, ત્યારે કરતાપણાનો ભાવ નહીં. શુભ એટલે મેં કીધું ને હમણાં કે શુભ ક્રિયા પણ પરમાત્માની કૃપાથી જ થાય છે. એમાં હું કંઈ કરતો જ નથી. તમે એક વખત આ ભાવને લઈ આવો. તમે હું તમને એક કલાપુરુષોની મારા સાહેબને દ્રષ્ટાંત આપું. પાલિતાણાની 2000ની વાંચના હતી ને, એ કયા કલાપુરુષોનીમાં એમને બધી નોંધી છે. આપણે 2 મુનિઓ એમના હતા શિષ્યો. એમાં એમ કહે છે પોતે કે હું જ્યારે અહીંયા આવું છું, કલાપુરુષોની મારા સાહેબ કહે છે, ત્યારે હું નક્કી કરી નથી આવતો કે હું શું બોલવાનો છું. કેટલી બધી અકર્તાપણાની ઉચ્ચ ભૂમિકા છે. અહીંયા પાઠ ઉપર બેસું છું અને પ્રભુ જે બોલાવે છે બોલું છું. બોલો, હવે તમે બોલો કે વ્યાખ્યાન આપી તો શુભ ક્રિયા થઈ ને, તો શુભ ક્રિયાના આપણે કરતા નથી બનતા. એટલે જ જાણનારા થઈ ગયા,
એમ થયું ને એનો મતલબ. તો પણ એ જ વાત છે ને, તમે શુભ ક્રિયા પણ કરતા ના બનો. હા બસ તો એ જ કામ કરવાનું છે. બરાબર. આ દ્રષ્ટાંત ઘણી વખત આપણે વાત કરી છે આની. અને મને એટલું બધું સ્પર્શી ગયું છે દ્રષ્ટાંત. અને સાહેબજીની બીજી વાત એ કે જ્યારે હું પાટ ઉપરથી નીચે ઉતરું ત્યારે એમની આંખમાં આંસુ હોય. કેમ? કે જગતની અંદર આટલી બધી સાઉન્ડ સિસ્ટમો છે અને પ્રભુ આપે મારી સાઉન્ડ સિસ્ટમને નો ઉપયોગ કર્યો માટે આપનું હું ઋણી છું. જો વ્યાખ્યાન વાંચન આપી તો શુભ ક્રિયા છે ને, એનું કર્તૃત્વ પણ એ સ્વીકારવા તૈયાર નથી. સમજાણું? તો મેં એટલે એમનો ઉપયોગ મેં એમનો ઉપયોગ તો આત્મામાં જ હોય ત્યારે પણ. જી જી ત્યારે એમનો ઉપયોગ તો આત્મામાં જ છે. હા, ખાલી આ ક્રિયાને પ્રભુ ઉપર સોંપી દીધી છે એટલે જે થઈ રહ્યું છે એમાં કરતા પણ જ ને. કરતા પણ એમ જ થાય ને. ઉપયોગ ક્યાં ગયો? ઉપયોગ તો પોતાનો થયો. હમ. ઉપયોગ ત્યારે સ્વરૂપમાં ડૂબે છે. હું કરતા નથી, હું માત્ર જ્ઞાતા છું, દ્રષ્ટા છું. આ કરતાપણાનો જે ભાવ છે ને એ જ આપણને સંસારમાં રખડાવે છે. બરાબર છે. તમે જ વિચાર તો કરો, તમે કંઈક કરી શકતા નથી. મને કહો તો ખરો, તમારી જિંદગીની અંદર તમારું આમ યુ જસ્ટ લુક બેક એટ યોર લાઈફ અને વિચારો, મારું બોલવું કંઈ થતું નથી, મારું કરવું કંઈ થતું નથી, મારું વિચાર્યું કંઈ થતું નથી. બોલો. અને થાય છે ને જ્યારે, ત્યારે કોઈ પૂર્વકર્મના ઉદયવશ એ વસ્તુ બની, બરાબર? અને ત્યારે આપણે માની શું લીધું કે મેં કરી. મને એક વસ્તુ તમે સમજાવો કે જ્યારે કોઈ વસ્તુ બગડે છે ત્યારે તમે કેમ જવાબદારી લેવા તૈયાર નથી? ખરું? This requires એ અહંકારની કરી અને રસોઈ બગડી તમારી, ખરું? તમારી મોટા ભાગે ના બગડે, બગડે તો અમારે જવાનું બગડે, પણ બગડી તો ત્યારે તમે જવાબદારી લેવા તૈયાર છો? તમે શું કહો છો? કાં તો આમાં કંઈ દોષ હતો, આમાં કોઈ દોષ હતો, આમાં કોઈ દોષ હતો, આમાં કોઈ દોષ હતો. પણ મને ના આવડ્યું કે મેં બરોબર ના કર્યું એવું કેટલી વાર બોલ્યા? કયો? આ તો સામાન્ય દાખલો છે રસોઈનો, દરેક વસ્તુની અંદર. એના માટે જે અહંકારની શિથિલતા, એના માટે જે અહંકારની શિથિલતા જોઈએ એ નથી આવતી, એટલે ધેટ્સ વાય. તો પછી કેવી રીતે આત્માની પ્રાપ્તિ થાય? ખોટી જગ્યાએ અહમ મૂક્યો છે. અહમિકો ખલુ શુદ્ધો નિર્મમો, એ અહમ લાવ. હું એક શુદ્ધ સદા આરોપી જ્ઞાન દર્શનમય કરે, કઈ અન્ય તે મારું નથી, પરમાણુ માત્ર જરૂરી. ત્યાં લાવો અહમ. કોણ ના પાડે છે? નાની કહે છે લાવો, ત્યાં સ્વરૂપની અંદર અહંકાર કરો. પણ જ્યાં તમે નથી ત્યાં અહંકાર કેમ કરો છો? નામ અને રૂપ કે જે તમે નથી, ત્રણ કાળમાં નહીં બની શકીએ જે વસ્તુ, ત્યાં તમે ક્યાં ઠોકી બેસાડો તમારું અહમ? બોલો. મોટી સમસ્યા, મોટો પ્રશ્ન આ જ છે. જ્યાં હું નથી ત્યાં હું મૂકું છું મારી જાતને. અને પછી ભટકું છું. જ્યાં સુધી અહમત્વ, મમત્વ, કર્તૃત્વ, ભોક્તૃત્વ અને જ્ઞાતૃત્વ, આ પાંચ ભાવ
જીવમાં પડ્યા છે ને ત્યાં સુધી જીવનું ઠેકાણું પડવાનું નથી. ખ્યાલ આવે? બોલો, સમજાય? નેકી કર કુવે મેં ડાલ, સૂફી સંતની વચન છે. કાંઈ પણ કરો તમે છોડી દો, એના પરનો અધિકાર છોડી દો. ગિરીશભાઈ, તમે પેલા લીટી બોલ્યા એ જરા બોલશો ફરીથી? એ બહુ સરસ હતી. નેકી કર, ઓલી ના, એ નહીં, એની પહેલા તમે 2 મિનિટ પહેલા બોલ્યા જે હું શુદ્ધ એક પણ અણુ પણ હું માત્ર નથી, કઈ કયું બોલ્યા? હા, અહમત્વ, એ વાત, અહમત્વ મમત્વ, અહમિકો એની ટ્રાન્સલેશન પહેલા અહમિકો ખલુ શુદ્ધો નિર્મમો. એનું ના ગુજરાત ના, એની પહેલા તમે બોલ્યા, ગુજરાતીમાં બોલ્યા. અહમિકોનો ગુજરાતી જે કીધું કર્યું ને. હા, હું એક શુદ્ધ સદા અરૂપી, હા, જ્ઞાન દર્શન મય ખરે, કઈ અન્ય તે મારું નથી, પરમાણુ માત્ર જરી હરે. એ કુંકુદાચાર્ય રાકેશભાઈ, તમે આ જરા મોકલજો ને પ્લીઝ. હા, ઓકે. રેકોર્ડિંગ. આજે સમયસરની અહમિકોની ગાથાનું આ ગુજરાતી ટ્રાન્સલેશન છે. હું એક શુદ્ધ સદા અરૂપી, જ્ઞાન દર્શન મય ખરે, કઈ અન્ય તે મારું નથી, પરમાણુ માત્ર જરી અરે. બોલો, આ રટ્યા કરીએ આપણે કાયમ મનમાં, અને જે બને છે એને જોયા કરો તમે. અને જે ઉચિત હોય, કોઈ માણસ ખાડામાં પડતો હોય ને, ઓફકોર્સ એને સંભાળો. એમ નથી કહેવાનું કે એને બી જોયા કરો તમે, ખાડામાં પડે છે. એ વિવેક છે, વિવેકપૂર્ણ જીવન હોવું જોઈએ. પણ એને બચાવવા, તમે બચાવો એમાં તમારું કર્તૃત્વ ના હોવું જોઈએ. એના માટે સાહેબ જે એક દાખલો આપે છે, તમે ચાલી રહ્યા છો અને તમારા આગળ એક કીડી જાય છે અને હમણાં તમારો પગ એમાં પર પડવાનો છે અને તમે પગ તમારો ઉપડી જાય છે, નથી પડતો, તો તમને શું લાગે કે તમે કીડીને બચાવી. બરાબર? સાહેબજી શું કહે છે? તમે પરમાત્માને એમ વિચારો કે પરમાત્માએ તમને બચાવ્યા કીડીની હિંસામાંથી, તમને જાગૃતિ આપીને. બોલો, કેટલો ફેર પડ્યો? એકદમ. અહીંયા અહંકાર આવ્યો અને અહીંયા પરમાત્માની પ્રત્યે અહોભાવ આવ્યો. કેટલી મારી કાળજી રાખે છે પ્રભુ કે મને એક કીડીની હિંસાથી બચાવ્યો. આપણે જૈના ધર્મ પાડીએ ત્યારે આમ જ વિચારવાનું. હા, હવે આપણે જૈના પાડી કેવી રીતે પાડે? મેં જૈના પાડી, મેં જૈના પાડી, મેં એવું અંદર ના કરે. તું શું જૈના પાડવાનું છે? અનંત અનંત જીવો તારા થકી દુભાય છે 24 કલાકમાં. તો કેટલી જૈના તું ક્યાં રાખવાનો છે? માટે ત્યાં કીધું કે સ્વની જૈના એ સર્વશ્રેષ્ઠ જૈના છે. બોલો તરુબેન, તમારો પ્રશ્ન છે કઈ? હા જી, જય જિનેન્દ્ર, પ્રણામ ગિરીશભાઈ. જી બોલો. આમ તો આપે ઘણું બધું અત્યારે વાત કરી છે, પણ મને એ વિચાર આવે છે કે જ્યારે પ્રતિક્રમણ કરું ત્યારે આ પ્રત્યાખ્યાન વિશે કીધું, તો એ જે ધારો કે 18 પાપસ્થાનકનું રિસાઇટ કરી ને પછી એ જ પાપો પાછા થાય છે, તો કઈ રીતે પ્રત્યાખ્યાનનો
કેવી રીતે એને ખરા અર્થમાં હું એનું અમલમાં મૂકી શકું? જાગૃતિ, સતત જાગૃતિ. એટલે શું થયું એનો અર્થ કે કોઈ કારણ વગર તમારા મન વચન કાયાની પ્રવૃત્તિ નહીં કરવાની. મસ્તી ચાલો લટાર મારી આવીએ, મસ્તા કોઈની સાથે ટોળ રપ્પા મારીએ, મસ્તા આ કરીએ તે કરીએ, એવું નહીં કરવાનું. તમારી પ્રવૃત્તિને તમે સંકોડો તો વૃત્તિ સંકોડાશે. જેટલો પ્રવૃત્તિનો તમને ખબર છે, મુનિ માટે 4 વસ્તુ આપી કે જેમાં એ એમ પ્રવૃત્તિ કરી શકે. આહાર, વિહાર, નિહાર અને દેવદર્શન. આ 4 ચોથું શું કીધું? એક્સક્યુઝ મી, ચોથું શું કીધું? દેવદર્શન. ઓ, દેવદર્શન. આ 4 સિવાય મુનિને પોતાનું સ્થાન છોડવાની છૂટ નથી. બોલો. તો જેમ તમારી એને જ નિવૃત્તિ કહેવાય. નિવૃત્તિ રૂપ ધર્મ એને કહેવાય. આપણે પ્રવૃત્તિને ધર્મ માનીએ છીએ. બોલો, ક્યાં મેળ ખાય? કયો? જાગૃતિ માટે એટલે પ્રત્યાખ્યાનનું અત્યારે વાત નથી કરતી, પણ જાગૃતિ માટે પહેલા કરતા જે પણ સૂત્ર બોલું તો એમાં આપે જે કીધું સૂત્રના દરેક શબ્દ પર ધ્યાન આપીને, તો એનાથી મદદ ચોક્કસ થાય છે. વધારે સ્થિરતા રહે છે પ્રમાણમાં. બરાબર છે. એ હેલ્પ ઘણી થઈ છે. જો એક વસ્તુ તમે નક્કી કરો કે હું સ્થિર છું. 14મા ગુણસ્થાનમાં શું થાય છે? બરાબર. યોગોની ચંચળતા ત્યાં સંભી જાય છે અને શૈલેષીકરણની ક્રિયા થાય છે. શૈલેષ એટલે પર્વત. પર્વત જેવી સ્થિરતા પ્રાપ્ત કરે જીવ, અને જેવી એ પર્વત જેવી સ્થિરતા પ્રાપ્ત કરે છે એ જ ક્ષણે એક સમયમાં સિદ્ધગતિ. બોલો. તો એના અભ્યાસ રૂપે આપણને નિવૃત્તિ કીધી પ્રવૃત્તિમાંથી. મનોચન કાયાના યોગો અમે ચંચળ છે, કેમ કે પૂતગલના બનેલા છે, અને પૂતગલનો સ્વભાવ અસ્થિર છે, આત્માનો સ્વભાવ સ્થિર છે. તો આત્માના સ્વભાવમાં આવવા માટે પૂતગલનો સંયોગ જેટલો તમે ઓછો કરતા જાઓ એટલા પ્રમાણમાં તમે આત્માની સ્થિરતા પ્રાપ્ત કરી શકો. માટે કાયક્લેશ અને સંલીનતા એ 2 તપ એ આ દેહની સ્થિરતા માટે. અને મનની ચંચળતાને સ્થિર કરવા માટે પ્રાયશ્ચિત વિના એને ભયાવચ કીધા. ત્યાર પછી જ તમે સ્વાધ્યાયરૂપી અંતર્મુક્તાની પ્રાપ્તિ કરી શકો. આજે તો સ્વાધ્યાયની એટલી બધી બોલબાલા છે કે હજારો સ્વાધ્યાય ચાલતા હશે અત્યારે, અને એમાં આ એક ઓનલાઈન મળી ગયું છે બધાને સાધન. એટલે તો દિવસના કેટલાય સ્વાધ્યાય
લોકો સાંભળતા હશે ને આ બી ચંચળતા છે. એક સ્વાધ્યાયની અંદર સાહેબજી કહે છે, કાયમ કહેતા હોય છે, તમે એક ગ્રંથ લ્યો, એક પ્રભુ લ્યો અને એક યોગ લ્યો અને એમાં સ્થિર થઈ જાઓ. અને એ તો સાહેબ તો એમ બી એટલે સુધી કહે છે કે આ સ્વાધ્યાયની નું વર્તુળ ના કરો તમે. વર્તુળ થઈ ગયું છે. વર્તુળ એટલે ખબર ને, જ્યાં કોઈ બિગિનિંગ ના હોય ને કે એન્ડ ના હોય, એને વર્તુળ કહેવાય. અત્યારે એવું થઈ ગયું છે, સ્વાધ્યાયના વર્તુળ થઈ ગયા છે. પણ એમાં મનને બિઝી રાખીએ છીએ એવું એક હા, મનને બીજી રાખો છો, બરોબર છે. મનને વ્યસ્ત રાખો છો, એમાં પામતા કઈ નથી. શું પામો છો મને કયો? તમે દરરોજ 10 સ્વાધ્યાય સાંભળો, ધારો કે 5 સ્વાધ્યાય સાંભળો દરરોજના, એમાંથી કેટલા અક્ષરો તમે યાદ રાખશો? કદાચ કોઈ નવો શબ્દ આવી ગયો અને મનમાં કે આનો અર્થ ના સમજાણો તો એ કદાચ બારે વાર તમને યાદ આવે. બાકી કયો મને શું પ્રાપ્ત શું થાય છે? જેમ બીજી ક્રિયાઓ માટે કીધું એમ એ પણ એક પ્રકારની ક્રિયા છે. તો એટલીસ્ટ અશુભમાંથી થોડું ઓછું, અશુભમાંથી અટકવાનું એટલા પૂરતું, અશુભમાંથી છૂટવા પૂરતું શુભ. પણ શુભને જે ઘૂંટવાનું છે એ ઘૂંટાય છે એમાં નથી થતું એમાં. અને એમાં પણ પાછું મનને જે વેરાયટી ગમે છે, એટલે આજે આ થોડું સાંભળ્યું, કાલે આ સાંભળ્યું, પરમ દિવસે. મનને વિવિધ વસ્તુઓ ગમે એટલે સાહેબજી ઘણું, એટલે આચાર્ય બદનકર સૂર્યની વાત કરતા હોય છે ને, એક વાંચના આપી અને સાધુજી મહારાજ આવ્યા, વાંચના પૂરી થઈ પછી, સાહેબજી આજે વ્યાખ્યાન બહુ સરસ હતું. ઘણા લોકો કહેતા હોય મને, હું આજનો સ્વાધ્યાય બહુ સરસ હતો, મને હસવું આવે. ત્યારે બદનકર સૂર્ય મહારાજ સાહેબ પૂછે છે, કોને ગમ્યું? કાનને ગમ્યું, મનને ગમ્યું, કોને ગમ્યું? તો આપણી દશા જ છે ને. કાનને ગમે કઈ નવી નવી વાતો કરે એટલે, મનને ગમે કંઈક એવું આવે અંદર, એટલે પહેલા ના વિચાર્યું આવે તો મનને ગમે. પણ આત્માને શું લાભ? આ બંને પૂતગળ છે, બંને પર છે. આ દ્રઢ કરો કે દેહની ક્રિયા, મનની ક્રિયા અને વચનની ક્રિયા તે શુદ્ધ ચૈતન્ય એવા આત્માને શું લાભ? લાભ થઈ શકે જો લક્ષ્ય હોય તો, સ્વરૂપની લક્ષ્ય. સ્વરૂપ લક્ષ્ય જીન આજ્ઞા આધીન જો, તે પણ ઘટતી જાતી સ્થિતિ અંતે થાય નિજ સ્વરૂપમાં લીન જો, તો પ્રાપ્તિ છે. બોલો બોલો. બસ થેન્ક યુ. પ્રણામ. હા, હેમેન્દ્રભાઈ કે રેખા, પ્રશ્ન છે? જય જિનેન્દ્ર, પ્રણામ ગિરીશભાઈ. જી, આપણે અશુભમાંથી શુભનું ભાવના બરાબર સમજાય, પણ શુભ ભાવના બી યોગ દ્રષ્ટિમાં તો એને પ્રશસ્ત કસાય કેમ કીધા? પ્રશસ્ત કસાય કે કર્મજન્ય છે માટે. આ શુભ ભાવના એ કર્મજન્ય છે? કેમ? કર્મથી, શુભ કર્મથી ઉત્પન્ન થતા છે માટે. ઓહ, અચ્છા, એટલે કસાય. શુભ કર્મના ઉદયથી જે શુભ ભાવ થાય છે, હા હા, રાઈટ, હાજી, કર્મજનિત છે ને, માટે એ કસાય છે, શુભ કસાય, અચ્છા પ્રશસ્ત કસાય છે. અચ્છા, એટલે નિરાલંબમાં બી એ બી છૂટી જાય છે.
ઓહ અચ્છા. તમે ભક્તિ કરો ભગવાનની, હા હા બરાબર, હા હા તો શુભ અધ્યવસાય છે ને, હા 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 પણ એ છે કેવા, એ શુભ પ્રશસ્ત કસાય છે. અચ્છા. પણ કસાય છે. ઓહ, અચ્છા હમ. અચ્છા. પર છે. હા. આત્માથી જે અન્ય છે એ બધું કષાય રૂપ છે. ઓહ અચ્છા અચ્છા. કષાય એટલે શું? કષાયની શબ્દાર્થ શું છે? જે સંસારમાં તમને રખડાવે એ કષાય. બરાબર છે. તો શુભ ભાવ પણ સંસારમાં રખડાવે છે તમને. અચ્છા બરાબર છે. ઇનફેક્ટ પુણ્યના ઉદયમાં જેટલો જીવ રખડવાનો ધંધા કરે છે ને, એટલું કદાચ પાપના ઉદયમાં નથી કરતો. બોલો. એટલે શુભ ભાવમાં બી આપણે કરે એટલે જ કરતા પણ નહીં કરવાનો. ઓહ, હા, અચ્છા અચ્છા બરાબર છે. શુભ હવે ભાવ પણ હું કરતા નથી, અચ્છા બરાબર છે. એ પણ પ્રભુની કૃપાથી. બરાબર છે. બરાબર છે. હવે સમજ પડી. હા, થેન્ક યુ થેન્ક યુ. બોલો નવીનભાઈ. પ્રણામ ક્રિશભાઈ. આપણે આજે વાત જે બધી ચાલી, આજે જીવ છે ને બીજી એક બાજુ કર્મ છે, કર્મનો ઉદય છે, એ ચાલ્યા કરે. પણ બીજી બાજુ પુણ્ય અને પાપનું પણ એ જ વખતે ઉદય ચાલતો હોય છે. એમાં અન્ડરસ્ટેન્ડ. તો આપણે પુણ્ય અને પાપ પર ખ્યાલ રાખીએ કે મારાથી પાપ ન થાય અને પુણ્યની પહેલામાં રહું, તો પછી જે આ બધી તમે કહો છો એ અચીવ કરી શકાય કે ઇઝ ધેટ નોટ રાઈટ વે? પુણ્ય પાપ એ પણ કર્મજનિત છે, અને અશુભથી પાપ છે, શુભથી પુણ્ય છે, પણ બંને અપેક્ષાએ ત્યાગ્ય છે. ધેટ ઇઝ ટ્રુ. પણ જે રીતે હમણાં તમે સમજાવ્યું કે પ્રભુની કૃપા હોય તો પછી પ્રભુની કૃપા એટલે જો મારો પુણ્યનો ઉદય એટલો હોય, પુણ્યનો ઉદય હોય તો પછી હું એ રીતે વિચાર કરી શકું કે આ તો પ્રભુની કૃપા હતી એટલે આ થયું. તો પછી હું આજે કર્મના ઉદયના કારણે જે થતું હતું એનાથી બચી શકું. જો અને એ રીતે જ કે પાપનો ઉદય ન કરું, કે પાપ કે અહંકાર કે જે પણ પાપનું એ ન કરવું, એ જો રીતે લક્ષમાં રહે તો પછી આ જે કર્મની જે બધી અસર છે એનાથી મુક્ત થઈને હું મારા તરફ જઈ શકું. કેન આઈ થિંક ધેટ વે ઓર આઈ શુડ નોટ look at this side? This is the other side of karma, પાપ ને પુણ્ય. તો એને કઈ રીતે સમજવું યોગ્ય રીતે? પહેલામાં પહેલું તો એ છે કે પાપથી બચવાનું છે, બરાબર, અને એના ડિફેન્સ રૂપે પુણ્ય જરૂરી છે. પણ પાપ ને પુણ્ય નો ઉદય ચાલુ જ છે એ વખતે. હા, જે ભલે પણ ચાલુ આપણું રહ્યો, હોય, ભલે ચાલુ રહ્યો, એટલે આ બધું કર્મના કારણે આપણે ન કરીએ બરાબર છે. એક બાજુ જે ઉદય છે એ ઉદયને તમે તમારા સ્વરૂપની લક્ષ્ય, સ્વરૂપની પ્રાપ્તિના લક્ષ્ય તમે એનો ઉપયોગ કરી લો. એટલે પુણ્યનો ઉદય હોય તો થશે. હા, પુણ્યનો ઉદય હોય ત્યારે પણ એ પુણ્યના ઉદયને તમે સ્વરૂપની પ્રાપ્તિ માટે ઉપયોગ કરી લો. અને પાપનો ઉદય હોય ત્યારે સમજણ કેળવી અને સ્વરૂપનું લક્ષ્ય કરી અને એનાથી બચો. એટલે તો મેઇનલી તો અગેન એટલું આવી ગયું તો વિવેક એ વખતે મારામાં જાગૃત હશે આ બંને વખતે તો મારું થશે, નહીં તો કઈ થવાનું નથી. વિવેક વગર ધર્મ છે જ નહીં. અચ્છા, એટલે હોલ થિંગ વિલ કમ ટુ ધેટ વિવેક, જાગૃતિ. અલ્ટિમેટલી ઇટ ઇઝ વિવેક, ડિસ્ક્રેશન રાધર. એટલે પોતાનું આત્માનું પોતાનું છે. બરોબર છે. થેન્ક યુ. અને ઘણી વખત જીવને પુણ્યના ઉદયની અંદર જો સાધન સામગ્રીની પ્રાપ્તિ થઈ જાય તો એમાં જો એ ડૂબી જાય તો એ પાપનો બંધ કરે છે. અને એવા પાપાનુબંધી પુણ્યના ઉદયો વર્તમાન કાળની અંદર ઘણા છે. એકાદ એક્ઝામ્પલ અત્યારના પહેલામાં બતાવશો? જેના જો પુણ્યનો ઉદય જબરદસ્ત હોય જીવને, બરાબર, એટલે શરીરની સુખાકારી હોય, ધન સંપત્તિ હોય, કુટુંબ પરિવારની બરાબર બધી રીતે સુખાકારી હોય, બધી રીતે સગવડતા હોય, શાતાનો ઉદય હોય, આ બધું પુણ્યના ઉદય છે. હવે આ પુણ્યના ઉદયથી જે શક્તિ મળી પોતાને
એનો ઉપયોગ એ ભોગ વિલાસમાં કરે તો એ પાપાનું ખોટું છે. બંધ પુણ્ય છે. સમજાણું? બરાબર. તો આ માર્ગ પર છે જ નહીં. તો શું થયું કે પુણ્યના ઉદયની અંદર હવે એ પુણ્યનો ઉપયોગ પાપના બંધમાં કરે છે, કેમ કે અનુબંધ એને પાપનો પડ્યો છે માટે. ઓકે. એટલે આપણે હંમેશા એક વાત કરતા હોઈએ છીએ કે બંધથી ના ડરો. એ તો બંધ તો ચાલુ જ રહેવાનો છે, પણ અનુબંધથી ડરો કે જે તમે એને રોકી શકો છો. અનુબંધ એટલે પછી આશયની શુદ્ધિથી તમે અનુબંધને રોકી શકો છો. એટલે અનુબંધ એટલે મારે જો વિચાર કરવો હોય તો કંઈક હું કરું છું કે આમ થાય કે આમ ન થાય, એ ટાઈપનું જો મારે પાછળનું લક્ષ્ય હોય ને એના કારણે કોઈના પર ગુસ્સો કરીને મારે કરવું છે, કોઈના પર પ્રેમ કરીને કરું છું, એમ કરીને જે હું કરું તો એ મારું લક્ષ્ય જે પૂરું કરવા માટે હું કરું છું, એટલે અંદરનો આશય કંઈક અલગ છે. એની વાત એ અનુબંધમાં આવે કે એ ના આવે? અંદર જે આશય પડ્યો છે ને એને અનુરૂપ અનુબંધ પડે છે. એક્ઝેક્ટલી. ભલે બહાર ગમે તેવી પ્રવૃત્તિ કરું, બહાર ગમે તે તમે કરો, તો પછી અનુબંધ કયો અનુબંધ તમે વાત કરો છો? એટલે અંદર સાચો આશય પડે હોય તો જ કામ થઈ શકે. ઇઝ ધેટ વોટ ઇટ ઇઝ? મનમાં અંદર સાચો આશય હોય, આત્માનો રાગદ્વેષથી ઘટાડવાનું કે જે પણ હોય તો થઈ શકે. પણ જો સંસારનો કઈ લખ પડ્યું હોય તો નુકસાન થવાનું જ છે. રાઈટ. જે કંઈ કરો તમે એમાં સંસારની વૃદ્ધિનું લક્ષ્ય આવી જાય અને આત્મશુદ્ધિનું લક્ષ્ય ન રહે તો એ અનુબંધ પાપનું પડે. એટલે ટેસ્ટિંગ આ રહી, અનુબંધની ટેસ્ટિંગ આ જ કરો. અનુબંધનું ટેસ્ટિંગ આ રીતે જ કરવાનું, તમે હમણાં કીધું એ રીતે. સંસારનું વર્ધન થાય છે કે સંસાર માત્ર પાપનો બંધ જ કરાવે. સંસારની કોઈ ક્રિયા પુણ્યની ક્રિયા નથી. સંસારની પછી સંસારમાં રહીને તમે ધર્મની ક્રિયા કરો એ પુણ્ય બંધ છે. પણ એમાંય એ પુણ્યની ક્રિયા કરતા કરતા જો આશયની અંદર સંસાર પડ્યો છે તો પાછું પાપનો અનુબંધ પડે છે, કેમ કે સંસાર ઇક્વલ ટુ પાપ. ખ્યાલ આવ્યો? This is a simple equation. સંસાર ઇક્વલ ટુ પાપ. બરાબર. તો જ્યાં જ્યાં સંસારની વૃદ્ધિનો, સંસારના સુખોનો આશય પડ્યો હોય અને પછી ભલે તમે ધર્મ કરો તો પણ એની અંદર અનુબંધ પાપનો પડવાનો. હવે સમજાયું. જ્યારે અનુબંધ ઉદયમાં આવે તો આપે જે કીધું કે જો પાપનું અનુબંધ પડ્યું હોય તો એ પાપની રીતે ઉદયમાં આવે, તો ઇઝ ધેર સમ રેમેડી ફોર ધેટ આફ્ટર ધી ઇવેન્ટ? એટલે બંધાઈ ગયો હોય અને એ પ્રમાણે અનુબંધ હોય તો એ જ્યારે એ ઉદયમાં આવે, જે અનુબંધ ઉદયમાં આવે તો ત્યારે અનુબંધ એકલો ઉદયમાં ના આવે. અચ્છા. એકલો અનુબંધ ઉદયમાં ના આવે. બંધની સાથે જે મોટું કર્મબંધ જે કર્યો ને એ કર્મ ઉદયમાં આવે. એ કર્મના બંધ વખતે જે અનુબંધ પડ્યો હોય એ એની સાથે ઉદયમાં આવે. અચ્છા. અનુબંધ એકલો ઉદયમાં ના આવે. અચ્છા. અનુબંધ સ્વતંત્ર નથી. તો અનંતાનુબંધી આપણે આગલા સ્વાધ્યાયમાં સમજાવ્યું હતું અનંતાનુબંધી, તો એ કઈ રીતે સમજવું? આઈ થોટ કે ઇટ્સ અ ચેઇન કાઇન્ડ ઓફ થિંગ કે અનુબંધ becomes the next karma in Udaya and that leads to further અનુબંધ. તો એમ નથી. અનુબંધની જે પરંપરા છે ને એનું નામ અનંતાનુબંધી, અનંતનો અનુબંધ. એટલે શું થયું કે તમે જે
તમારો આશય કાયમને માટે સંસારની વૃદ્ધિનો રહે, સંસારને ના સુખોનો રહે, તો કાયમ તમને અનુબંધ પાપનો જ પડે. અને એના કારણે એ અનંતનો અનુબંધ પડ્યા કરે. અને જો એ અનુબંધ છે ને, જે અનંતનો અનુબંધ એ ચારિત્ર્યની અંદર છે. ખ્યાલ આવે? પણ એ ભલે ચારિત્ર્યનો રહ્યો, પણ અનુબંધની અંદર મૂળ કારણમાં મિથ્યાત્વ છે. આશય છે દર્શન મૂળ છે. એ સમજાણું? એટલે મિથ્યાત્વ જો જાય તો પછી એ જે અનંતાનુબંધનું જે કારણ કે અનંતાનુબંધી જ્યાં સુધી ન જાય ત્યાં સુધી સમ્યક્ત્વની પ્રાપ્તિ નથી. મિથ્યાત્વ જાય નહીં. ચારિત્ર્યના અનંતાનુબંધી અપ્રત્યેકની સંજોલન, આ 4 ભેદ છે ને. તો જ્યાં સુધી ચારિત્ર્ય મોહની અનંતાનુબંધીની પ્રકૃતિ કાં તો ઉપશમ પામે નહીં, કે ક્ષયોપશમ ના હોય, કે ક્ષય ના પામે, ત્યાં સુધી જીવને સમ્યક્ત્વ નથી. હવે સમ્યક્ત્વ તો દર્શન મોહની પ્રકૃતિનો અંદર આવે. બરાબર? માટે દર્શન મોહની પ્રકૃતિ એ અનુબંધ ઉપર અસર કરે છે. માટે જ્યાં સુધી મિથ્યાત્વ છે ત્યાં સુધી જીવ મિથ્યાત્વ જ બાંધે. ખ્યાલ આવે? એટલે અનંતાનુબંધીનો આધાર દર્શન મોહનીય છે, મિથ્યાત્વ છે. મિથ્યાત્વ છે. ઉપાય પણ એ જ છે કે આશય શુદ્ધિ. સાચી સમજણ. So basically Anantanubandh is more like a manifestation of Tivra Mithyatva or Gad Mithyatva. રાઈટ. માટે અનંતાનુબંધી જ્યાં સુધી સંજ્વલનની કક્ષાનું નથી થતું ત્યાં સુધી સમ્યક દર્શનની પ્રાપ્તિ પણ દુર્લભ છે. સમજાણું? પણ it has to be સંજ્વલન with along with આશય શુદ્ધિ. માત્ર સંજ્વલન થશે તો નહીં, સંજ્વલનની કક્ષાનો બને. 64 પ્રકાર છે ને, જે 64 પ્રકારમાં એ ખ્યાલ છે ને, અનંતાનુબંધી પ્રત્યાખ્યાન. એટલે એ અનંતાનુબંધી જ્યાં સુધી આવી મંદતાને નથી પામતું, એટલે એને મિથ્યાત્વની મંદતા કીધી. મિથ્યાત્વ જ્યાં સુધી મંદ ના થાય ત્યાં સુધી સમ્યક્ત્વની પ્રાપ્તિ નથી થઈ શકતી. અને મિથ્યાત્વની હાજરીમાં મિથ્યાત્વ જીવ બાંધી અને મિથ્યાત્વને ગાઢ કર્યા કરે છે. ત્યારે માન્યતાની અંદર પહેલા મુખ્ય માન્યતા ઉપર જ પહેલા ઘા મારવાનો છે. હું શુદ્ધ ચૈતન્ય સ્વરૂપી આત્મા છું. આ માન્યતા ભલે અનુભવમાં નથી, પણ આ માન્યતામાં તો લાવવું જ પડે. અને પ્રભુનું સ્વરૂપ આપણે કઈ રીતે સમજીએ છીએ એને? પ્રભુના સ્વરૂપનો તો વિચાર કરો. જ્યાં સુધી આપણને પ્રભુનું શુદ્ધ સ્વરૂપ ખ્યાલમાં ના આવે ત્યાં સુધી પોતાના શુદ્ધ સ્વરૂપનો ખ્યાલ ક્યાંથી આવે? હવે એ પ્રભુના શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ માટે પ્રભુએ શું સાધના કરી? તો સાધનાનું જે બાહ્ય સ્વરૂપ છે એ આપણને બધાને બરાબર ખબર છે. ખરું? અને એમાં તો એટલું જ દેખાય છે આપણને કે પ્રભુએ આટલા ઉપવાસ કર્યા, આટલું તપ કર્યું અને કૌશિક ધ્યાને રહ્યા.
નથી આપણને ધ્યાનની કોઈ ખબર, કે નથી કોઈ કૌશકની ખબર, એમાં શું વિચારવાનું હોય કે શું હોય. બરાબર? તો કેવી રીતે આપણે પ્રભુનું સ્વરૂપને આપણે સમજી પણ શકીએ? બોલો. પ્રભુ પ્રત્યે આપણને અહોભાવ આવે છે, પણ પ્રભુના ઐશ્વર્ય પ્રત્યે આપણને અહોભાવ આવે છે. પ્રભુના અંતરંગ સ્વરૂપ પ્રત્યે અહોભાવ આવે છે, એને તો સમજી શકતા નથી આપણે. દ્રષ્ટિ નથી જતી ત્યાં તો. ત્યાં જાય છે દ્રષ્ટિ આપણી. એક સ્તવનામાં કહે છે કે પ્રભુ આટલા બધા ઐશ્વર્યના સ્વામી તમે, સિંહાસન રત્નોને હીરા મોતીને જડેલા એવા રત્નોના સિંહાસન પર બેઠેલા છો, દેવો છત્ર ચામર ધરી રહ્યા છે, અને આટલા કરોડો દેવતાઓ, આટલા લાખો લોકો આપણે ત્યાં દર્શન માટે, સાંભળવા માટે આવ્યા છે. આ બધું ઐશ્વર્ય ઐશ્વર્ય ઐશ્વર્ય. પણ પછી કહે છે સ્તવનાકાર, છતાં પણ પ્રભુ આપ આનાથી બધાથી નિરાળા છો. આનું કંઈ પણ આપણે સ્પર્શતું નથી. એ આપણું મહાન ઐશ્વર્ય અમને આશ્ચર્ય ઉપજાવે છે. આ આશ્ચર્ય નથી ઉપજાવતું કે કરોડો દેવતાઓ આપની ભક્તિ કરે, લાખો લોકો આપણા સમરસમાં હોય. પણ આપણા આટલા બધા ઐશ્વર્યની અંદર પણ આપ જે વિતરાગતા આપણી, એ વિતરાગતા તરફ અમને અહોભાવ, બહુમાન અને અમારું મસ્તક ઝૂકી જાય છે ત્યાં. એ અમારા માટે આશ્ચર્યકારક છે. આપણને ભગવાનના કેવળ જ્ઞાન પ્રત્યે જેટલું આશ્ચર્ય અને અહોભાવ થાય છે, એટલે એમની વિતરાગતા પ્રત્યે છે. બરાબર? આપણને રાગનો જ ઇમ્પોર્ટન્સ છે, એટલે વિતરાગતાનું મહાત્મ્ય નથી આવતું. આઈ કેન ઇવન થિંક કે એનાથી વોટ ઇઝ ધ ગેઇન ફ્રોમ ગેટિંગ વિતરાગતા. કરેક્ટ. રાગીને રાગનું જ મહત્વ હોય એટલે એને વિતરાગતાનું મહત્વ આવે જ નહીં. જ્ઞાનને પણ એ મૂડી સમજે છે. એ ખબર છે? તો સંસારમાં જીવને આજ નડે છે. બરો પ્રદીપભાઈ? પ્રણામ ગણેશભાઈ. જી. આપશે જે રીતે આ કરતા શુભ ને ખાલી જોયા કરવાનો એ કર્મજન્ય છે, અને એમાં કરતા ભાવ નહીં લાવવાનો, અને આ બધી પ્રભુની કૃપા છે, એટલે કે જે સિદ્ધ જોયું છે તે થાય છે. તો એ જ ક્રિયા, એ જ પ્રોસેસ નિરાલંબન ધ્યાનમાં લઈ જાય ને આપણે ઘૂરતા ઘૂરતા. કરેક્ટ. બરોબર છે. અને કુરગુરુ મુરુને પણ એમ જ છે, નિરાલંબમાં પછી સ્થિર થઈ ગયા ત્યાં. ઓકે. અને કે આપણા રેખાબેન પણ ત્યાં પહોંચી ગયેલા કે એ અકર્તા ભાવથી અને પ્રભુની કૃપાનો વિચાર કરીએ, અને આમ તો હું તો પૂર્ણ છું, આમ તો મને આ કશાની કઈ જરૂર નથી, તો એ તો ત્યાં નિરાલંબનમાં જ લઈ જવાનું નિર્વિકલ્પપણે. પણ જ્યાં સુધી સંસારની અંદર
આટલો રાગ છે, સંસાર ગમે છે, સંસારના પદાર્થો ગમે છે, સંસારની વૃદ્ધિ ગમે છે, ત્યાં સુધી તો એ અસંભવિત છે. ત્યારે તો એન્ટ્રી જ નથી. ત્યાં એટલા માટે જ્ઞાની કહે છે ત્યાં કે સંસાર સ્પષ્ટ પ્રીતિથી કરવાની ઈચ્છા થતી હોય તો તે પુરુષે જ્ઞાનીના વચન સાંભળ્યા નથી અથવા જ્ઞાની પુરુષના દર્શન પણ કર્યા નથી, તેણે કર્યા નથી, એમ શ્રી તીર્થંકર કહે છે. બરોબર. બોલો. એટલે પહેલી વાત પહેલી હે? વૈરાગ્ય. પહેલી વાત પહેલી વૈરાગ્ય. વૈરાગ્ય વગર કેમ છે? સંસારમાં રહેવાની ના નથી પાડી, સંસારને તમારામાં રાખવાની ના પાડી છે. બિગિનિંગના શબ્દો શું હતા? સંસારની સ્પષ્ટ સંસાર સ્પષ્ટ પ્રીતિથી કરવાની ઈચ્છા થતી હોય, સ્પષ્ટ પ્રતીતિ, સ્પષ્ટ પ્રીતિથી કરવાની ઈચ્છા થતી હોય તો તે પુરુષે જ્ઞાનીના વચન સાંભળ્યા નથી અથવા જ્ઞાની પુરુષના દર્શન પણ તેણે કર્યા નથી, એમ શ્રી તીર્થંકર કહે છે. એટલે એનો અર્થ એમ થયો ને કે તમે ભગવાનના દર્શન કરવા જાઓ છો દેરાસરમાં, કે વ્યાખ્યાન સાંભળવા જાઓ છો જ્ઞાનીના, બોલો, છતાં સંસારમાં જો તમને આવી સ્પષ્ટ પ્રીતિ હોય તો તમે એ પરમાત્માના દર્શન પણ કર્યા નથી, એ પરમાત્માના વચન પણ સાંભળ્યા ન કહેવાય. બોલો. આ તો બહુ કડક વાત છે ભાઈ. આ કઈ પોપાભાઈનું રાજ નથી. Keep our સંસાર intact and give us મોક્ષ. હે? અમારો સંસાર જેમ છે એમ અકબંધ રાખીને અમને મોક્ષ આપો તો અમે લેવા તૈયાર છીએ. તો તૈયાર છે લેવા. કહેતા હોય મને લોકો કે અમને મોક્ષ બી ગમે છે અને સંસાર બી ગમે છે. તમે કીધું ભલે, તો તમે ક્યાં રહેવા માટે સર્જાયા છે એ મારે કહેવાની જરૂર નથી હવે. બરાબર. જયશ્રી, તને પ્રશ્ન છે કઈ? ના, એમનો હેન્ડ રેઝ નથી. બરાબર. વી હેવ હજુ થોડી 5-10 મિનિટ છે તો આપણે બુકમાંથી જો લેવું હોય તો વી કેન. જો આવશ્યકનું સંક્ષિપ્ત રહસ્ય. જાંગુળી મંત્રના પ્રભાવથી જેમ વિષધરોના વિષ પળવારમાં ઉતરી જાય છે, તેમ સામાયિક આદિ આવશ્યકના આરાધનથી અતિચાર દોષોની આલોચના કરી તેનો ઊંડો પશ્ચાતાપ કરવાથી આત્મા કર્મ વિષથી મુક્ત બને છે, અશુભ કર્મ રહિત બને છે. બોલો. સામાયિક આદિ એટલે સામાયિક 24 સત્તો, વંદના, પ્રતિક્રમણ વગેરે, 6 આવશ્યક, કાયશક, પચકાણ વગેરે 6 આવશ્યકને અહીંયા જાંગુલી મંત્ર સાથે સરખાવ્યો છે કે આ બધા જે આપણને જે આવશ્યકો બતાવ્યા, આવશ્યક કરવાના, એનાથી જે દોષ લાગે છે આપણને સંસારમાં, એ દોષનું આપણે અહીંયા નિવારણ કરી શકીએ એમ છીએ. પણ હવે આપણે એમ કહીએ કે હું તો અમે દરરોજ કરું છું, આ કરું, એક પ્રતિક્રમણ કરો એમાં 6 આવશ્યક આવી જાય. તમે સવારનું કરો ને સાંજનું કરો ને પક્કી કરો ને ચોમાસી કરો ને સંવત્સરી કરો, આ 5 પ્રકારના પ્રતિક્રમણ કરો તો તમારા બધા દોષો દૂર, તમે મોક્ષે. થવું જોઈએ કે નહીં? તો આવા કેટલાય પ્રતિક્રમણ
કર્યા પરિક્રમણા હમ. તો કેમ હજી સંસારમાં છીએ? બોલો. તો પ્રથમ અહીંયા સામાયિકની અંદર પહેલું જ વાક્ય મૂક્યું દાદાએ, સર્વ સાવત્ય યોગ પાપ વ્યાપાર નો ત્યાગ કરી સંભાવમાં રહેવું એ જ સામાયિક છે. સામાયિકની વ્યાખ્યા. બરાબર. અને એને માટે સમતા ભાવ જેવો બીજો કોઈ ઉત્કૃષ્ટ ધર્મ નથી. તમે આમ સામાન્ય વિચાર કરો ને તોય તમને ખ્યાલ આવે કે જો તમે આખા દિવસ દરમિયાન સંભાવમાં રહ્યો, સમતાભાવમાં રહ્યો, તો તમને સાંજ પડે ડેફિનેટલી યુ ફીલ બેટર. અમે પ્રયોગ તો કરી જુઓ એક દિવસ, કે સવારથી ઉઠીને નક્કી કર્યું કે આજે હું ગમે તે થશે તો પણ હું મારા સંભાવનો ત્યાગ નહીં કરું, સંભાવમાં જ રહીશ. એક દિવસ કરી જુઓ પ્રયોગ, પછી જુઓ સાંજ પડે. યુ વિલ ફીલ સો ગુડ. તમને એટલો આનંદ થશે. તો વિચાર કરો સંભાવનો આનંદ કેટલો હશે. કાયમ માટે તમે સંભાવમાં હો તો કેટલા આનંદમાં રહી શકો તમે. તો આપણો પ્રયત્ન તો એ જ છે ને. દિવસ દરમિયાનની પ્રવૃત્તિનો પ્રયત્ન શું છે આપણો? સારું ખાવા પીવાનું, હરવા ફરવાનું, સારા કપડાં પહેરવા ઓઢવાનું, બધું જે છે એની પાછળ ઉદ્દેશ શું છે આપણો? આનંદમાં રહેવાનું. તો એ આનંદમાં રહેવા માટે એક માત્ર તમે આખા દિવસની સંભાવની પ્રવૃત્તિમાં રહ્યો, તમે સંભાવની વૃત્તિમાં, તો તમને આનંદની પ્રાપ્તિ થઈ શકે? થઈ શકે કે નહીં? બરાબર પ્રદીપભાઈ? હમણાં જયારે કે તમે જયારે માણવાની વાત કરતા હતા, શુભ ને માણવાની, કોને? શુભાશુભ ને માણવાની જે શરૂઆત થાય એ જ બેભાન અવસ્થા છે ને. શુભાશુભ ને માણવાની? ત્યાં જયારે ક્રિયા થાય ને એટલે દુઃખ આવે કે સાત આવે પણ એને માણવાની તૈયારી કરીએ ત્યારે એ બેભાન અવસ્થા આવી જાય છે ને. નહીં નહીં નહીં, તમને શુભનો ઉદય હોય કે અશુભનો ઉદય હોય એને માણો. તમે માણો એટલે એની અસર તમને ના હોવી જોઈએ. રાઈટ. એમાં જો રાચવાની શરૂઆત કરો, તમે શું કામ માણો છો? તમે એમ સમજો છો ને કે આ કર્મના ઉદયો છે, તો અત્યારે આ કર્મ મારું ખરી રહ્યું છે, નેજરી રહ્યું છે. ઓકે, આનંદનો વિષય છે. એ અપેક્ષા એ બરોબર. હા, તો પણ એ સુખ ગમવા માંડે, એમાં રાચવા માંડીએ. એમ શુભને શુભની જગ્યાએ સમજવાનું છે. એટલે ઉદય તરીકે. હા, ઉદય તરીકે. બરોબર. પણ નહીં તો ત્યાંથી જ બેભાન અવસ્થા શરૂ થઈ જાય ને. હા, એટલે તમે જો એના પ્રત્યે જાગૃત ના હો તો બેભાન થઈ જાય જરૂર. રાઈટ. બરોબર છે. તે સામાયિકથી રાગદ્વેષ રૂપી મલિનતા દૂર થતા આત્મા નિર્મળ બને છે. અને નિર્મળ બનેલો આત્મા જ ધ્યાનને માટે યોગ્ય છે. અને એ ધ્યાન જ કર્મ નિર્જરાનું કારણ બને છે. તેથી સામાયિક એ જ આત્માનો સ્વભાવ છે. સમતા ભાવ એ જ આત્માનો સ્વભાવ છે. સમતા રમતા ઉરદતા જ્ઞાયકતા સુખભાસ વેદકતા ચૈતન્યતા એ સબ જીવ વિલાસ. જીવના બધા લક્ષણોમાં સમતાને પહેલું મૂક્યું. સામાયિક એ સકળ દ્વાદશાંગીનો સાર સંક્ષેપ છે. દ્વાદશાંગીમાં તો કરોડો અબજો શ્લોકો છે અને ઘણી બધી ક્રિયાઓ બતાવી છે.
ઘણા બધા અનુષ્ઠાનો બતાવ્યા છે, ઘણા બધા અધ્યાવસાયો બતાવ્યા છે, પણ બધાની અંદર એનો સાર જો હોય કોઈ તો આ સામાયિક. શ્રી તીર્થંકર દેવો પણ સંયમ ગ્રહણ કરતી વેળાએ સામાયિક સૂત્રનું ઉચ્ચારણ કરે છે, તેમજ તેઓ સર્વ સામાયિક દ્વારા કેવળ જ્ઞાન પ્રાપ્ત કરીને ધર્મતીર્થની સ્થાપના કરે છે અને ભવ્ય જીવોના સર્વ પ્રકારના શારીરિક માનસિક દુઃખોના નાશ કરવાના અનન્ય ઉપાય તરીકે સામાયિકનો ઉદ્દેશ આપે છે. બોલો. સમતાનો લાભ એ જ સામાયિક. સમતા એ આત્માનો ગુણ છે. પોતાને પોતાનો ગુણ પ્રાપ્ત કરવો એ તો આપણું કર્તવ્ય છે. ગુણ ગુણીનો કથનચિત અભેદ હોવાથી આત્માને સામાયિક કહેવામાં આવે છે. સમતાનો લાભ એ સામાયિક. સમતા એ આત્માનો ગુણ છે. ગુણ ગુણીનો કથનચિત અભેદ હોવાથી આત્માને સામાયિક કહેવામાં આવે છે. સમતા એ અમૃતના અભિનવ નવીન મેઘની વૃષ્ટિ સમાન છે, જે તૃષ્ણારૂપી તીવ્ર તૃષાને શાંત કરી દે છે. સ્વભાવ રમણતા એ સમતા છે, પ્રભાવ રમણતા એ મમતા છે. સમતાથી મમતાનો જ્વર વિનષ્ટ થઈ જાય છે. સમતારૂપી સૂર્યનો ઉદય થતાં રાગદ્વેષરૂપી ગાઢ અંધકારનો વિલય થઈ જાય છે. તેથી જ યોગી પુરુષોને પોતાના આત્મામાં જ પરમાત્મા સ્વરૂપના દર્શન થાય છે. પોતાએ પોતાના સ્વરૂપનું દર્શન પોતાનામાં જ કરવાનું છે. એમાં નિમિત્ત રૂપે આપણને પરમાત્માનું દર્શન હોય છે. શત્રુ મિત્ર ઉપર સંભાવ ધારણ કરી રાગદ્વેષ રૂપી શત્રુઓ ઉપર વિજય મેળવી પરમાનંદદાયક સામાયિક જળમાં ઝીલવાથી સમગ્ર કર્મ મલિનતા દૂર થઈ જાય છે. બરોબર. કરોડો જન્મ સુધી કરેલા તીવ્ર તપથી પણ જે કર્મો નાશ નથી પામતા તે કર્મો પળ માત્રના સંભાવથી વિનષ્ટ થાય છે. બોલો, આટલો બધો મહિમા છે સંભાવનો, કેમ કે એ આત્માનો પ્રથમ કક્ષાનો ગુણ છે. સામાયિક આવશ્યકના સતત સેવનથી આત્મા પોતાના શુદ્ધ સ્વરૂપને ઓળખીને તેમાં રમણતા કરે છે. તેથી જ આગમોમાં સામાયિકનો અપૂર્વ મહિમા બતાવેલો છે. સામાયિકના પરિણામથી અનંત આત્માઓ સિદ્ધગતિને પામી અનંત અક્ષય આવ્યા બાદ અને શાશ્વત સુખના સ્વામી બન્યા છે અને ભવિષ્યમાં પણ બનશે. આ પ્રમાણે આઈ થિંક સમય થઈ ગયો. અહીંયા રાખીએ આપણે. ચાલો. સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતિ શાસનમ. સદગુરુ દેવ કી, મહાવીર સ્વામી ભગવાન કી જય. જય